ત્રિપરિમાણીય ભૂમિતિમાં પ્રવેશ કરીશું. તો બહુ મજા આવશે તમને કે હવે મારે રેખાની સમીકરણ લાવવા માટે એક દિશા શોધવી અનિવાર્ય છે. તો રેખાની દિશા માટે આપણને બે બિંદુ આપ્યા હોય તો આપણે બી બિંદુમાંથી એ બાદ કરીએ એટલે AB સદિશ મળે છે. તો આપણે એ મૂકી દઈએ શાંતિથી. વાવ, જોરદાર. હવે sin સ્ક્વેર થીટા ને આપણે cos સ્ક્વેર માં ફેરવી શકીએ કારણ કે વેલકમ બેક વન્સ અગેન. નૈનેશ બેબી પટેલ, સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી MCQ સિરીઝ જે મેથ્સમાં ચાલી રહી છે તેના ભાગરૂપે આજે આપણે ત્રિપરિમાણીય ભૂમિતિમાં પ્રવેશ કરીશું અને એના ભાગ 1માં આપણે ખૂબ સારી નોટ્સ ભણીશું. તો રેડી? પ્રભુનું નામ દઈને નોટ પેન લઈ તમે બેસી ગયા હશો અને એક ટેકનિક બી શીખવાડી છે કે જે નોટ્સ છે એના તમે સ્ક્રીનશોટ પાડીને પણ એનો ઉપયોગ કરી શકો છો. આપણે ખૂબ શાંતિથી 2-4 ઊંડા શ્વાસ લેજો, બરોબર? અને ખૂબ શાંત ચિત્તે આપણે આજે નોટ્સ ભણીશું. કારણ કે જેનો કન્સેપ્ટ ક્લિયર, જેને નોટ્સ ઉપર કમાન્ડ જેટલો વધારે તે તેટલું સ્પીડમાં ગણિતમાં દાખલા ગણી શકે છે. અને MCQમાં વિજય મેળવવો એટલે તમારી સ્પીડ પર જ આધાર છે. અને સ્પીડ કેવી રીતે આવે? તો સ્પીડ લાવવા માટે 2 જ પગલાં છે. કયા 2 પગલાં છે? 2 જ પગલાં છે. એ સ્પીડ માટેના જે 2 પગલાં એ કયા? તો એક, તમારા કન્સેપ્ટ એટલે કે નોટ્સ વારંવાર રિપીટ કરીને તમારે એને એકદમ કડકડાટ કરી દેવી પડે. 2 × 3 = 6. એ કેવી એક જ સેકન્ડમાં સ્ટ્રાઇક થઈ જાય છે એવી જ રીતે એ નોટ સ્ટ્રાઇક થઈ જવી જોઈએ. અને રિપીટ જેટલી વાર કરીએ એટલી વાર આપણી સ્પીડ આવતી જાય. અને MCQમાં તમારે વિજય મેળવવો હોય તો આ જ જરૂરી છે, સ્પીડ. અને સ્પીડ માટે શું જરૂરી છે? રિપીટેશન અને રિપીટેશન. બીજો કોઈ જ રસ્તો નથી. અને 75% મેરિટમાં MCQ પર આધારિત છે. રાઈટ? ઓકે, ડન. તો આપણે ખૂબ શાંતિથી આપણે નોટ્સ ભણીશું. એક આ શબ્દ આવે છે પહેલો કે અવકાશ. તમારે આ જીવન અવકાશ શબ્દ સમજવો હોય, જેને આપણે 3D અથવા R³ બોલીએ છીએ, જેને 3 ડાયમેન્શનલ કહે છે, એના માટે તમારે એક મારી ટેકનિક યાદ રાખવાની કે કોઈ પણ રૂમ હોય એનો એક ખૂણો પકડી લો, એ ખૂણાને ઉગમ બિંદુ નક્કી કરી લો. હવે એ ખૂણામાંથી તમને 2 આડી અને 1 ઊભી રેખા નીકળતી દેખાશે. રાઈટ? સમજાય છે? અને 3 દિવાલોનો સમન્વય થશે. શાંતિથી મારા શબ્દોને પકડીને વિચારજો. તો અવકાશમાં આપણે કોઈ પણ વસ્તુને મૂકી શકીએ, કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને ઊભા રાખી શકીએ. અને સમતલ એટલે R² એટલે કોઈ પણ એક દિવાલ સમજી લો. એમાં તમે ફક્ત કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે કોઈ પણ પદાર્થની આકૃતિ દોરી શકો. આટલો અવકાશ અને સમતલમાં ડિફરન્સ છે. અત્યારે આપણે અવકાશમાં રેખાનો અભ્યાસ કરવાનો છે. અવકાશમાં રેખા જે હોય એને કેપિટલ L વડે સંકેતમાં દર્શાવવામાં આવે છે. 1 થી વધારે હોય તો તમારે નંબર આપવામાં આવવાના, કેપિટલ L1, L2, L3. અને રેખાની દિશા સદિશ છે, એ દિશા પર આધારિત છે. દિશા એમાં જોઈએ ને દોઈએ. તો રેખાની દિશાને L બાર વડે દર્શાવવામાં આવે છે. 1 થી વધારે રેખાઓ હોય તો એમાં નંબર અનુરૂપ આપી દેવામાં આવતા હોય. આપણે આજ ધોરણ 12માં આપણે શીખી ગયા કે સમતલમાં 2 ભિન્ન બિંદુ આપેલા હોય
તો એમાંથી પસાર થતી રેખાનું આ નિશ્ચાયક સ્વરૂપ તમને ખબર છે. એમાં જે પહેલી હારમાં જે XY જે છે, XY, તો રેખા પર અનંત બિંદુઓ હોય છે. એ અનંત બિંદુઓ પૈકી તમને ફક્ત 2 જ આપ્યા છે. બાકીના તમામ બિંદુઓનું વ્યાપક સ્વરૂપ એટલે XY. એવી જ રીતે આપણે અવકાશમાં રેખાનો જ્યારે અભ્યાસ કરીશું તો એમાં સમીકરણ લાવવા માટે એક દિશા જરૂર પડે અને એક નિશ્ચિત બિંદુ જરૂર પડે. પરંતુ આવી જ રીતે અવકાશમાં આવેલી રેખાના તમામ બિંદુઓને વ્યાપક રીતે દર્શાવવા માટે R બાર XYZ, જે રીતે પેલામાં PXY, એમાં R બાર XYZ રીતે દર્શાવવામાં આવે છે. હવે રેખાના આપણે 2 સ્વરૂપો હોય છે અવકાશમાં રેખાના. એક સદિશ સમીકરણ, બીજું કાર્ટેજીય અથવા સમમિત સ્વરૂપ અથવા XY વાળું સમીકરણ. તો આપણે વારાફરતી બંનેનો અભ્યાસ કરીએ તે પહેલા આનો તમે શાંતિથી સ્ક્રીનશોટ પાડી લેજો. નાઇસ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું અને નોંધ ભણીશું. બહુ મજા આવશે તમને કે હવે મારે રેખાની સમીકરણ લાવવા માટે એક દિશા શોધવી અનિવાર્ય છે. તો રેખાની દિશા માટે આપણને 2 બિંદુ આપ્યા હોય તો આપણે B બિંદુમાંથી A બાદ કરીએ એટલે AB સદિશ મળે. એને આપણે રેખાની દિશા કહેવાય. રેખા કઈ દિશામાં ગતિ કરી? કોઈ એમ કે B એ મારે BA લેવું છે તો એમાંથી આપણે B બાદ કરવું પડે. આપણે એને ના પાડી શકીએ. આમ રેખાની દિશા એક રીતે L બાર નક્કી થઈ અને બીજી રીતે BA એટલે -AB -L બાર. એટલે રેખા આંબી જાય છે, આંબી જાય છે, એટલે બંને રેખાની દિશા કહેવાય. એટલે કોઈ પણ રેખાની દિશાને 2 રીતે દર્શાવી શકાય, L બાર પ્લસ ઓર માઇનસ L બાર. રાઈટ. એટલે તમારે આટલું યાદ રાખવાનું કે કોઈક રેખાની દિશા 1 2 3 આપેલી છે, બરોબર છે, તો જરૂર પડી તો બધા જ અંકોને સમાન માઇનસ વડે ગુણી શકાય અને માઇનસ આપ્યા હોય તો માઇનસને રિમૂવ બી કરી શકાય. આ નોલેજ અનિવાર્ય છે. હવે એનાથી વધારે ડીપમાં જઈએ તો રેખા પર અનંત બિંદુ આપણે દર્શાવી શકીએ છીએ. અમે દર્શાયા છે. તો આ રીતે રેખાની દિશા તમે કેટલી બધી રીતે એટલે કે અનંત રીતે દર્શાવી શકો. કોઈ AB કે, કોઈ BC કે, કોઈ CB કે, કોઈ DE કે, કોઈ ED કે. તો આનું સોલ્યુશન શું? તો સદિશના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે કે આ તમામ સમરેખ છે એક જ રેખા પર આવેલા છે. જો 2 સદિશો x બાર અને y બાર સમરેખ હોય તો આપણે એને x બાર બરાબર k y બાર, જ્યાં k કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે લઈ શકતા હોઈએ છીએ. રાઈટ. તો એવી જ રીતે વ્યાપક રીતે રેખાની દિશાને હવે KL બાર આપણે જે કોઈ પણ 2 બિંદુ દ્વારા નક્કી કરીએ એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પણ એકવાર નક્કી થઈ ગયું કે AB સદિશને આપણે રેખાની દિશા નક્કી કરી. હવે એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે તમે આ નિયમ મુજબ ગુણો, મેં તમને ડિટેલમાં સમજાવ્યું, તો એને અનંત રીતે રેખાની દિશા તમારી જરૂરિયાત મુજબ તમે લઈ શકો છો. તો હવે રેખાનું આપણે સદિશ સમીકરણ જે તમારે પાક્કું કરવાનું છે એ આ છે. R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા L બાર. મારી જોડે 2-3 વાર બોલવાનું. R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા L બાર. R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા L બાર. જ્યાં લેમ્બડા શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. R બાર એટલે વ્યાપક બિંદુ, A બાર એટલે આપેલું નિશ્ચિત બિંદુ, L બાર એટલે રેખાની દિશા. ડન. ઓકે, પાકું થઈ ગયું. સ્ક્રીનશોટ પાડી લેવા વિનંતી છે. સરસ. નેક્સ્ટ માં જઈએ. હવે આપણને જે રેખાનું આપણે આજે સદિશ સ્વરૂપ આપ્યું એ સદિશ સ્વરૂપને પણ દાખલાઓમાં ઘણી રીતે તમને રજૂ કરેલા હોય છે. તો આપણે બધા સ્વરૂપ સમજીશું અને એના પરથી કાર્ટેજીય સમીકરણ એટલે XY વાળું સમીકરણ અથવા સમમિત સ્વરૂપ પણ કહેવામાં આવતું હોય છે. હવે આપણે જે આપણું રેખાનું મારા ભાઈ સમીકરણ છે R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા L બાર.
રાઈટ. એમાં દરેકની કિંમત મૂકી, આર બારની જગ્યાએ આર બાર, એ બારની જગ્યાએ એ બાર ને લેમ્બડાની જગ્યાએ એલ બારની જગ્યાએ એલ બાર. હવે આપણે જે આપણી જમણી સાઈડ છે એમાં x1 પ્લસ લેમ્બડા L1 y1 પ્લસ લેમ્બડા L2 એ રીતે લખી નાખ્યું. આ રીતે પણ તમને MCQ માં અથવા કોઈક એક્સ્ટ્રા બરોબર આઉટ ઓફ બુકમાં જે દાખલા હોય એમાં આ રીતે પણ રેખા આપેલી હોય જે તમે પહેલી વાર બી કદાચ જોતા હશો, રાઈટ. ઓકે, હવે આ નંબર 1 તમે યાદ રાખો. હવે હું તમને એક ટેકનિક શીખવાડતો શોર્ટ. આ રીતે તમને રેખાનું સમીકરણ આપ્યું છે, તમને એમ કે આનું બિંદુ અને તમારે દિશાની નક્કી કરવી છે. મારું સૂત્ર યાદ રાખજો. રેખાનું સમીકરણ આ રીતે આપ્યું હોય તો લેમ્બડા કો, કે કો, ઘણીવાર તો કે લખે, કોઈ ટી લખે લેમ્બડાની જગ્યાએ, એનાથી કોઈ મતલબ નથી. એ લેમ્બડા કો, કે કો, એમ કો, એન કો એ તમામ શું છે? એક સંકેત છે તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે. એ દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ લઈ શકતા હોય. પહેલા આ ક્લિયર કરી. હવે આ સ્વરૂપે, આ સદિશ સ્વરૂપ જ છે, આ સ્વરૂપે તમને આપેલું હોય તો તમે શું કરશો? તો કે જે લેમ્બડાના સહગુણક એટલે દિશા, બાકી વધ્યા એ બિંદુ. લેમ્બડાના સહગુણક એ દિશાના ઘટકો છે અને બાકી પ્લસ માઇનસ તરીકે જે આપ્યા હોય એ બધા શું લખી કાઢવાના? બિંદુ તરીકે લખી કાઢવાના. હવે પહેલા x જે યામ છે, x બરાબર આ જે યામ છે આ, એને સાદુરૂપ આપીએ તો લેમ્બડા બરાબર આવી રીતે મળે. તેવી જ રીતે ત્રણેયના લેમ્બડા મળે. ત્રણેયની કિંમત એક સરખી આવી લેમ્બડા, એટલે ત્રણેયને સરખાઈ દીધા એટલે આપણને કાર્ટેશિયન સ્વરૂપ, xy વાળું સ્વરૂપ, કે કયું સ્વરૂપ કહેવાય ને? સમમિત સ્વરૂપ. હવેનો કન્સેપ્ટ ક્લિયર કરવો બહુ અગત્યનો છે. જુઓ તમે, જે L1, L2 ને L3 છે એ કોણ છે? રેખાની દિશા. હવે રેખાની દિશા એ પોતે એક સદિશ છે. સદિશનો એક ઘટક, બે ઘટક કે ત્રણેય ઘટક 0 આવી શકે. તો છેદમાં ઘટક 1, 2 કે ત્રણેય ઘટકો 0 આવી શકે. તો આપણને એમ થાય કે ભાગાકારમાં છેદમાં 0 હોય તો એ અશક્ય વસ્તુ છે. તો 0 કેમ આવ્યો? તો બકા આ એક રેખાના સમીકરણને દર્શાવવાની વ્યવસ્થા છે. એ ભાગાકાર તરીકે એને નિયમ લાગતું પડતો નથી બકા. આ સમજવું પડશે કે આ રેખાના સમમિત સ્વરૂપને દર્શાવવાની વ્યવસ્થા છે, એટલે એમાં આપણે 0 મૂકી શકીએ. કારણ કે એ શું છે? જે છેદ છે એ તો રેખાની દિશા દર્શાવે છે અને રેખાની દિશા પોતે એક સદિશ છે જેમાં એક કે તેથી વધુ ઘટકો 0 આવી શકે છે. હવે કાર્ટેશિયન સમીકરણ પાક્કું કરવાનું હોય અને કાર્ટેશિયન સમીકરણ જે વ્યવસ્થિત છે, કાયદેસર આપેલું છે કે ફેરફાર કરીને આપ્યું છે, એ ચેક કરવા માટે તમારે પહેલું ચેક કરવું પડે કે x, y અને z નો સહગુણક. આ સૂત્ર મારું યાદ રાખજો. x, y અને z નો સહગુણક 1 હોવો જોઈએ. રાઈટ. ઓકે, હવે આપણે બિંદુ મેળવવું છે. બિંદુ તો વચ્ચે માઇનસ હોય તો બેઠો બિંદુ મૂકી દેવાનો, ધન સ્વરૂપ, અને વચ્ચે પ્લસ હોય તો કયું સ્વરૂપ લઈ લેવાનું? માઇનસ બિંદુ. એ બિંદુનો યામ માઇનસ લેવાનો. રાઈટ. અહીં બધું જ બહુ જ કોઈ પણ પ્રકારની મોનોપોલી રાખી નહીં. કોઈ પણ અને ખૂબ શાંતિથી સમજે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ એકદમ કન્સેપ્ટ ક્લિયર થાય. કોઈ જ અમારી મોનોપોલી અમે રાખી નથી. જુઓ, સ્ક્રીનશોટ પાડી દેજો. ક્લિયર થઈ ગયું. નેક્સ્ટમાં જઈએ. જો આ બધું લખ્યું છે આપણે. હવે આપણે નવા ટોપિક પર જઈએ. દિક કોસાઇન કોને કહેવાય, દિક ગુણોત્તર કોને કહેવાય અને દિક ખૂણાઓ કોને કહેવાય? તો કોઈ પણ આર ક્યુબનો સદિશ છે x² બરાબર x1, x2, x3. આ જે આર ક્યુબનો કોઈક સદિશ છે એને આપણો એનો માનાંક લઈએ, એનું મૂલ્ય શોધીએ તો આ રીતે થતું હોય છે વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. હવે કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગીએ આપણે તો આપણને એનો એકમ સદિશ મળે. એ આપણને ક્લિયર છે. એ એકમ સદિશના x યામ, y યામ અને z યામને અનુક્રમે L, M અને N આવડું મોટું હોવાથી
સારી રીતે સરળતાથી દર્શાવી શકાય, એટલે આ રીતે આપણે દર્શાવીએ છીએ LMN. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એકમ સદિશનું મૂલ્ય શું? 1. વર્ગોના સરવાળાનું મૂલ્ય 1 એકમ થાય એને એકમ સદિશ કહેવાય. બરાબર, બંને બાજુ વર્ગ લઈએ એટલે આ કાયમ યાદ રાખવાનું, L² + M² + N² બરાબર 1. L એટલે કોઈ પણ સદિશના એકમ સદિશનો એક્સયામ. કેવી રીતે મળે? તો આપેલ સદિશના એક્સયામને તેના મૂલ્ય વડે ભાગવાથી. એકદમ રિલેક્સ રહેજો, ધીરે ધીરે 2-3 વાર મારા શબ્દોને સાંભળી રિપીટ કરજો, એટલે મજા બહુ આવશે. હવે સદિશ x બાર છે, જો x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો આલ્ફા, બીટા, ગામા ને કહેવાય દિક ખૂણાઓ. એની આગળ આપણે cos મૂકી દઈએ એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા, એને કહેવાય દિક્કોસાઇન. ક્લિયર? ત્રીજું, જે આપણને સદિશ આપ્યો છે x1, x2, x3 સ્વરૂપે, એમાંથી સદિશને ચિહ્ન જે કૌંસ આવે એ કાઢી નાખવાનું, એના ઘટકોને સ્વતંત્ર કરી નાખો, એટલે કહેવાય દિક ગુણોત્તર. હવે બહુ મસ્ત ટોપિક ચાલે છે, આ કાયમ માટે તમારે યાદ રાખવાનું છે કે x બારે મને કોઈ સદિશ આપ્યો છે, બરોબર? કોઈ પણ સદિશ x અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે છે એમ પૂછે તો x અક્ષ સાથે ખૂણો બનાવે એટલે x અક્ષના એકમ સદિશ i બાર 1, 0, 0 સાથે, y અક્ષ સાથે ખૂણો બનાવે એટલે તેના એકમ સદિશ j બાર 0, 1, 0 સાથે, અને z અક્ષ સાથે ખૂણો બનાવે તો 0, 0, 1 એટલે કે k બાર સાથે ખૂણો બનાવે. આ પણ એક યાદ રાખવાનું છે. હવે આપણે x બાર સદિશ એટલે x1, x2 ને x3 એ x અક્ષ સાથે કયો ખૂણો બનાવે છે? આલ્ફા. અને ખૂણાનું સૂત્ર આપણે શીખી ગયા છે, બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે cos આલ્ફા એટલે શું કહેવાય? x બાર ડોટ y બાર અપોન માનાંક x બાર માનાંક y બાર. રાઈટ? તો i બાર એટલે 1, 0, 0, તમે ગુણાકાર કરો x1 into 1 એટલે x1 થયા, બાકી તો 0 જ છે. બરોબર? x બાર નું મૂલ્ય √x1² + x2² અને x3², અને પેલો તો એકમ સદિશ એટલે 1. હવે આ મૂલ્ય આપણે કંઈક જોયું તો આ મૂલ્ય કોણ છે? તે x બાર ના એકમ સદિશનો એક્સયામ છે, જેને આપણે L કીધું. એટલે cos આલ્ફા એ શું થઈ ગયો? M. એવી જ રીતે cos બીટા શું થશે? M. cos ગામા શું થશે? M. પણ L² + M² બરાબર N² તો આપણે એક સાબિત કરેલું છે. હવે એમાં કિંમત મૂકીએ એટલે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા બરાબર 1. ક્લિયર? આ રીતે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા બરાબર 1 આવેલું છે. રાઈટ? હવે ત્રણેયનું સાઇન સ્વરૂપ મૂકો, 1 - sin² મૂકો. રાઈટ? એટલે 3 મળશે. 3 ની આ બાજુ 1 બોલાયેલો, બાકી બધા એ બાજુ લઈ જાઓ તો આ બી સૂત્ર તમને MCQ તરીકે પૂછાય, sin² આલ્ફા + sin² બીટા + sin² ગામા બરાબર 2. બહુ સરસ રીતે આપણે ચકાચક નોંધ ભણ્યા, તમારા આશીર્વાદ અમને મળ્યા. સ્ક્રીનશોટ પાડી લો આનો પણ. રાઈટ? અને MCQ તો હું તમને એટલી શોર્ટ ટેકનિકમાં આજે બધા શીખવાડીશ ને, તમે ખુશ થઈ જશો. તો ચાલો હવે આપણે MCQ માં પ્રવેશ કરીએ. આજના MCQ તમને એટલી શોર્ટ ટેકનિકો બધા MCQ માં શીખવાડી કે તમને એમ લાગશે કે આ તો હારી મજા આવી ગઈ, ગજબ થઈ ગયો. પણ ભગવાનનું નામ લઈ તમારી પ્રાર્થનામાં અમને ખાલી યાદ કરવાના. બરોબર? ઓકે. જો આપણે રેખા આપેલી છે, કયું સ્વરૂપ છે? સમમિત કે કાર્ટેશિયન સ્વરૂપ. એનો સદિશ સ્વરૂપ લાવવું છે. રાઈટ? તો આપણે દિશા એટલે છેદ ખબર છે, પણ પહેલા ચેક કરી લેવું પડે. જો અહીં બધા જ લોચો મારે છે એટલે જ એને આ પૂછ્યું છે. ઉતાવળમાં લખી કાઢે 3, 7 અને 2 એ રેખાની દિશા છે. રાઈટ? એટલે હલવાઈ જાય. જોયું? એમ તો પૂછ્યું ના હોય ને. ચલો રેખાને આપણે પહેલા x નો સહગુણક 1 છે ભાઈ, ચલો ઓકે છે. y નો સહગુણક છે, ઓકે છે.
ઝેડ નો સહગુણક ઓકે, એને ફેરવવો પડશે તો z-6 આગળ માઇનસ લખવું પડે, તે છેદમાં લખી કાઢો તો ચાલે. રાઈટ. કાર્ટેશિયન સ્વરૂપમાં જે છેદના ઘટકો છે રેખાની દિશા છે. સદિશ સ્વરૂપમાં જે સેકન્ડ નંબર પર હોય એ એની દિશા કહેવાય. ચલો ડી વિભાગમાં તો ત્રણ દેખાતા જ નથી, સી વિભાગમાંથી પણ નહીં દેખાતા, એ અને બી બે વિભાગમાં દેખાય છે. તો 3, 7, 2 પહેલામાં છે, 3, 7, -2 બીજામાં છે. ટેલી થઈ ગઈ રેખાની દિશા. રાઈટ. બિંદુ તો ખબર જ છે, 5 - 4 6. જો અહીંયા આગળ બંને જગ્યાએ માઇનસ આપ્યા હોત તો હવે આપણે મદદ બિંદુની લેવી પડે, ખબર પડી. પણ હવે એકમાં જ માઇનસ આપ્યા છે, 4 માંથી એક ઓપ્શન તો સાચો જ હોય. ટાક દઈને દાખલો પૂરો કરી દેવાનો. જય ભગવાન. આગળ વધો. જો વાય અક્ષને સમાંતર, વાય અક્ષને સમાંતર એટલે વાય અક્ષની દિશા આવડે જ મેં તમને શીખવાડીશું. 0 1 0. તો 0 1 0 વાળા બે જ ઓપ્શન દેખાય છે, બી અને ડી. બાકીના કેન્સલ થઈ ગયા. હવે બંનેના આપણે બિંદુ ચેક કરવું પડે. 2 3 4 એટલે પ્યોર છે, એટલે ત્રણેયમાં વચ્ચે માઇનસ ચેક કરી લેવાનું. 2 3 4 બંનેમાં 2 3 4 છે, પણ પ્યોર છે. 2 3 4 ત્રણેયમાં વચ્ચે માઇનસ હોય એટલે ડી સમાધાન કરે છે. કેટલું સહેલું છે, શોર્ટ કી ચાલી રહી છે. બધામાં આપણે આવું જ કરવાનું છે. જો બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી મારે રેખાનું સમીકરણ શોધવું છે. તો પહેલું ચેક કરવાનું, આપણે પહેલું જે બિંદુ હોય ને એને બિંદુ તરીકે લેવાનો રિવાજ છે રેખાના સમીકરણમાં, જ્યારે બે બિંદુ આપ્યા હોય તો. ચલો પહેલું શું જોઈએ, x - 2 જોઈએ. તો x - 2 એ a અને b બે જ વિકલ્પમાં છે, એટલે બાકીના બે વિકલ્પ ઉડી ગયા. હવે બીજું ચેક કરીએ. ચલો y - 2 તો b વિભાગ y - 2 માં જ ઉડી જાય છે. તો હવે તમે કાયદેસર જાણે 2 માર્કનો દાખલો પૂછ્યો હોય એમ પાછી દિશા શોધો ને રાઈટ. MCQ માં આ રીતે સ્પીડમાં ગણાતું હોય છે. ખાસ. ચલો હવે એક આવા જ ઈઝી MCQ માં આપણે જઈએ. આપણને એક કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે, આપણે એને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવીએ, શાંતિથી ગણીએ. સદિશ સ્વરૂપ લાવવું છે તો આપણે શું કરી શકીએ, તો પહેલા x નો સહગુણક બકા 1 રાખવાનો છે, એટલે આપણે આને ફેરવવું પડે. આને ફેરવીએ એટલે આગળ માઇનસ આવે, એ માઇનસ આપણે નીચે પણ મૂકી શકીએ. ચાલો y નો સહગુણક બકા 2 છે, એટલે 1 કરવા માટે આપણે આ પદને 2 વડે ભાગીશું, એટલે આપણને આવું મળી જશે. શાંતિથી, એકદમ ધીરે. અને આમાં તો કંઈ કરવાની જરૂર છે નહીં. હવે આપણને બિંદુ મળશે, બિંદુ a બાર કહીએ આપણે, તો બિંદુ મળશે. જો વચ્ચે માઇનસ છે એટલે બેઠું લખવાનું, વચ્ચે માઇનસ છે એટલે બેઠું લખવાનું, બરોબર છે. એક આ બિંદુ મળી ગયું, અને રેખાની દિશા એટલે આપણો છેદ એ પણ મળી ગયો. હવે આપણે એને ટેલી કરી લઈએ. તો બિંદુ તરીકે 3 3/2 અને 0 આપ્યું હોય એવું ફક્ત આ ઓપ્શન છે, બરોબર. એટલે ટેલી થઈ ગયું કે આ જ આવે. ઓકે. પણ હવે આપણને શંકા એવી જાય કે સાહેબ દિશા તો આવી નથી આપી, તો આપણે વાત કરી છે કે દિશાને અનંત રીતે લખી શકાય. આને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે હું ગુણું અને મારી જરૂર મુજબ હું મૂકી શકું એમ છું. તો પહેલા આને 2 વડે ગુણી નાખીએ આપણે તો આવી જશે. કરેક્ટ. ઓકે, મજા આવી ગઈ. નેક્સ્ટ MCQ માં આપણે શાંતિથી આગળ વધીએ. અહીં આપણને 2 રેખાઓ આપી છે અને એમની દિશાઓ સમાન છે એમ કીધેલું છે. સદિશની ભાષામાં 2 દિશાઓ સમાન હોય તો x બાર બરાબર શું લખાય છે, ky બાર. ઓકે. તો હવે આપણે ટેલી કરી લઈએ કે બંને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં છે. જો x નો સહગુણક 1, y નો સહગુણક 1, z નો સહગુણક 1, આ રેખા ઓકે છે. આમાં પણ ઓકે છે. ચાલો હવે પહેલી રેખાની દિશા જે છે એને આપણે L1 બાર કહીએ અને અહીં k લખીએ, અને બીજી રેખાની દિશાને આપણે L2 બાર કહીએ. શાંતિથી. વાહ, બરોબર. તો પહેલી રેખાની દિશા છે C -2 અને 4. બીજી રેખાની દિશા થશે 1 1 અને C. ચાલો હવે સરખાઈએ આપણે. C બરાબર k, -2 બરાબર k અને 4 બરાબર ck. kc k ck. કરેક્ટ. ઓકે. તો જો અહીં k બરાબર કેટલા છે,
-2 તો c બરાબર કેટલા થઈ ગયા? -2. -2 નો ગુણાકાર કેટલો થઈ જાય? 4. આવી ગયો જવાબ. સરસ. શાંતિથી બકા આગળ વધીએ. જુઓ, બહુ મસ્ત દાખલો છે. આપણને એવું કીધેલું છે કે એક બિંદુ આપેલું છે, એમાંથી પસાર થતી આપણે રેખા શોધવી છે. કરેક્ટ? અને એ રેખા આપેલી રેખાને કેવી છે? સમાંતર. તો બે સમાંતર રેખાઓની દિશા આપણે સમાન લઈ શકીએ અથવા કોઈક વાસ્તવિક સંખ્યા વડે ગુણીને પણ આપણે લઈ શકતા હોઈએ છીએ. તો પહેલું આપણે આ એમસીક્યુ છે, એટલે સ્પીડમાં ગણવા માટે ટેલી કરી લેવાનું કે અંશમાં આ બિંદુ આપણે સામાન્ય સૂત્રમાં મૂકીએ તો કયો સેટ થાય છે? તો x-1. x-1 વાળા કેટલા છે? તો કે b અને d. એ બેમાંથી હવે આપણી માટે ચોઈસ રહેશે. પછી y+3 તો એ બંનેમાં છે. z-5 એ પણ બંનેમાં છે. હવે ટેલી કરવાની રહે આપણે દિશા. b અને d નક્કી થઈ ગયા અને બેવના અંશ સમાન છે. બરોબર? હવે કોના પર આધાર રહ્યો? દિશા પર. તો દિશા 3, 5, 6 તો એ b માં છે. કદાચ શરત ચૂકથી નહીં પણ વ્યવહારિક રીતે આપણે મૂક્યું હોય 3, 5, 6 છે એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને પણ આપણે મૂકી શકતા હોય છે. 2 વડે ગુણે, -2 વડે ગુણે, 3 વડે ગુણે તો એ પણ ચાલે. પણ આમાં ટેલી નહીં થતું. જો -3, 4 ને -8 ડી વિભાગમાં દિશા સેટ થતી નથી, એટલે આપણો જવાબ કોણ આવી ગયો? બી. આ રીતે તમે સ્પીડમાં ગણી શકો છો. જો બહુ મજા આવે. આગલા દાખલા જેવો કહી શકાય એવો દાખલો છે. પહેલા આપણે બિંદુ ટેલી કરીએ. ચલો, x-5 કયામાં છે? તો કે b અને c માં દેખાય છે. જોઈ લીધું. ચલો, y+2. હવે c b કેન્સલ થઈ ગયો. એક જ ઓપ્શન છે આપણી જોડે 4 માંથી. b અને c પહેલા જ 5માં તો બે ઉડી ગયા. બરોબર? અને બીજામાં y+2 આવે એમાં y-2 વાળા c પણ ઉડી ગયા, એટલે b ઓટોમેટિક જવાબ આવી ગયો. આટલી શાંતિથી આપણે ગણી શકતા હોય છે. આમાં દિશાની પણ જરૂર ના પડી, પણ દિશા એમાં જે આપી છે એમણે એ જ છે 3, 2 અને -8. ચાલો, આવી જ રીતે આપણે આગળ વધીએ. બહુ મજા આવી ગઈ. જુઓ શું કહે છે? 1, -3, 5 માંથી પસાર થતી રેખાનો સદિશ. પહેલા આપણે અંશ ટેલી કરીએ. ચલો, x-1 એ a અને b માં છે. y+3 એ પણ a અને b માં છે. z-5 એ પણ ફક્ત b માં છે. રાઈટ. હવે આપણને દિશાઓ કઈ લેવી એ આપણે શોધવાની છે. એટલે આપણને b અને d એમાં એક ડાઉટ આવે કે આપેલ પૈકી એક પણ વિકલ્પ ના હોય એ પણ આવી શકે ને. તો આપણે હવે દિશા શોધીએ. શું કીધું છે? શાંતિથી જો. જે રેખાનો સદિશ છે એટલે કે દિશાનો સદિશ છે એ આપણા યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. તો આપણે નોટ્સમાં ભણ્યા કે યામાક્ષો સાથે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવતા હોય તો આપણે cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા બરાબર 1 થતું હોય છે. રાઈટ. પણ આમાં ત્રણેય ખૂણા સમાન છે એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. આ સ્વતંત્ર MCQ તરીકે પણ પૂછી શકે. તો cos² આલ્ફા વત્તા cos² આલ્ફા વત્તા cos² આલ્ફા બરાબર 1 થઈ જાય. બરોબર? 3 વખત cos² આલ્ફા બરાબર 1 થાય. cos² આલ્ફા બરાબર 1/3 માટે cos આલ્ફા બરાબર 1/√3. બરોબર? cos બીટા પણ આ છે, cos ગામા પણ આ છે. એટલે રેખાની દિશા થઈ L બાર બરાબર 1/√3 1/√3 1/√3. હવે હું આને 3 વડે ગુણી નાખું, √3 વડે ગુણી નાખું, સોરી, તો આપણી રેખાની દિશા થશે 1, 1, 1. તો આ ત્રણેયના છેદમાં 1, 1 છે. આપણે લખીએ કે ના લખીએ ફેર પડતો નથી. આમાં આ એક્સ્ટ્રા MCQ બી તમને મળી ગયો કે કોઈ સદિશ યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવતો હોય તો એની દિશા અથવા એના દિક્કો સાઇન શોધો, તો દિક્કો સાઇન આવી ગયા. ડન. ઓકે, તમે જોઈ શકો છો 2010 આપણે 2007 થી ગુજકેટનું અસ્તિત્વ આવ્યું ત્યારથી આપણે બધા જ MCQ લીધેલા છે. એ આપણી વિશેષતા છે.
બરોબર છે. અહીં આપણને એવું કીધું છે કે આ સદિશ નો દિક ગુણોત્તર શોધો. આ જે રેખા છે એ રેખા મુખ્યત્વે આધાર રેખા એની દિશા પર રાખે, તો રેખાની દિશા શોધો. એ દિશાના ઘટકોને આપણે છૂટા કરી દઈએ, ગુણોત્તર સ્વરૂપે લખી કાઢીએ એટલે એને દિક ગુણોત્તરો કહેવાશે. તો જુઓ, પહેલું રેખાને સ્ટાન્ડર્ડ સ્વરૂપે લખીએ બકા, તો આને આપણે આમ ફેરવીએ તો આગળ કઈ નિશાની આવે? માઇનસ. એ આપણે નીચે લખી શકીએ. સરસ. ઓકે, y-2 બરાબર 5 આવી બરાબર છે. z નો સહગુણક બકા 2 છે તો આપણે 2 વડે ભાગીએ. ઓકે, ચાલો કોણ આવી ગયું? -1 5 1/2 લઈ લેવાનું. શાંતિ, રિલેક્સ. ઓકે, ચાલો હવે બહુ સરસ દાખલો છે. આપણને આ ગજબ દાખલો છે, 2007 ગુજકેટમાં પૂછાયેલો છે, એટલે એ વખત બહુ હાઈ લેવલનું મેથ્સ આવતું હતું. એ વખતનો આ દાખલો છે. અત્યારના મેથ્સની કમ્પેરિઝનમાં એ વખતે ઘણું એટલે ઘણું ઊંચા લેવલનું મેથ્સ હતું. જો આપણને એવું કીધેલું છે કે રેખા આપણને સદિશ સ્વરૂપે આપી છે. હવે મેં તમને જે નોટ્સમાં શીખવાડ્યું હતું એ રીતે આપણે આને રેખાને લખીએ કે 1 1 1 કે ને અંદર લઈ જાઓ, 2 કે 3 કે અને 4 કે. બહુ સરસ. ઓકે, તો આ r બાર બરાબર 1 + 2 કે 1 + 3 કે 1 + 4 કે. તો આને રેખા પરના તમામ બિંદુઓનું વ્યાપક સ્વરૂપ કહેવાય. હવે હું કે બરાબર મારી ઈચ્છા થાય, મારી જરૂર પડે એ મુજબ હું કે લઈને બિંદુઓ જે આવે એ લઈ શકું છું. ખબર પડે છે? આપણે રેખાને કેવી શોધવાની છે? સમાન. એટલે પહેલા બિંદુ શોધવું પડશે. તો બિંદુ આપણે શોધવા માટે આપણે સપોઝ કે બરાબર 1 લઈએ. ચાલો કે બરાબર 1 લઈએ તો આ રેખા પરનું એક બિંદુ કોણ થશે? પહેલા 3 4 અને 5 આ બિંદુ થશે. 3 4 5 નામનું બિંદુ થશે. બરાબર, કે બરાબર 1 લીધા તો જુઓ અહીં મને દેખાયા હતા બધા 3 4 5 બે વખત દેખાયા હતા ને, એટલા માટે મેં મૂક્યા હતા. હવે અહીંયા આગળ આપણને 1 3 4 દેખાય છે તો કે બરાબર હું શું મૂકું? તો કે 0 મૂકું તો 1 આવે. તો અહીંયા આગળ પણ 1 1 1 આવે છે, એ તો દેખાતા નથી. તમને એમ થાય કે બરાબર 1 જ કેમ લીધો? તો આપણને જે 3 જવાબ આપ્યા છે એમાં અહીં તમે જુઓ 3 4 5 નામનું બિંદુ તમે આમ ધ્યાનથી જુઓ તો આવે છે, અને એક બિંદુ આવે છે 1 3 અને 4. આમાં તો એક બિંદુ જ આવતું નથી. બરોબર, તો 1 3 4 તો કોઈ સંજોગોમાં આવે એમ જ નથી. કે બરાબર 0 લઈએ તો બધું જતું રહે. બરોબર છે, એટલે આપણે કે બરાબર 1 લીધો કે જેથી આપણને આ 3 4 5 બિંદુ અહીં જે દેખાય છે ને એ મળે એમ હતા, એટલા માટે આપણે લીધું છે. હવે આપણે શાંતિથી જોઈએ કે કઈ રેખા બેમાંથી સેટ થશે. ચલો પહેલા આપણે આ રેખા લઈએ, એને વ્યવસ્થિત રીતે ગોઠવીએ. x - 3 6 વ્યવસ્થિત ગોઠવેલું, શાંતિ છે. ચલો y - 4 તો અને છેદમાં મૂકી દો, -9 કરી દો. યસ. z - 5 છેદમાં મૂકી દો, -12 થઈ જશે. ચલો 3 4 અને 5 આવી ગયા, બિંદુ આવી ગયું. બીજી રેખા તરીકે આપણે જો વિકલ્પ બકા c છે તો શું આવશે? x - 3 ફેરવીશું તો -6 આવશે. y - 4 ફેરવીશું તો -9 આવશે. z - 5 લઈશું તો -12 આવશે. યસ. હવે આપણે રેખાની દિશા નક્કી કરીશું. તો આમાં જ આપણે આ જે રેખા જે આપી છે એની દિશા આ છે, આ દિશા છે. બરાબર, તો હવે હું એના માટે કે કોઈક લઉં ફક્ત દિશા માટે. આમાં બિંદુ હતું, આ તમામ બિંદુઓ દર્શાવે છે. હવે આ વિભાગ ફક્ત દિશા દર્શાવે. તો હવે આપણી દિશા છે 6 9 12 ની રેન્જ છે. તો આને આપણે કેટલા વડે ગુણીએ તો આપણને 6 મળે? તો કે 3 વડે. તો કે બરાબર આપણે 3 લઈએ દિશા માટે તો કોણ મળશે? જુઓ તો 6 પછી 9 અને 12, 3 એ 3 પોઝિટિવ મળે છે, એક જ સરખી નિશાની વાળા મળે. આમાં છે ને 2 ની સમાન નિશાની છે અને 1 ની સમાન નિશાન નથી, એટલે આ કેન્સલ થઈ ગયું. કે બરાબર -3 લઉં તો -6 -9 -12 ટેલી થઈ ગયું.
કે બરાબર હું ગમે તે લઈ શકું છું. એટલે આ રેખા અને આ રેખા સમાન છે એમ નક્કી થાય. એ 2007ના લેવલના દાખલા છે. અત્યારે આવું લગભગ જોવા મળતું નથી. નેક્સ્ટ MCQ માં જઈએ આપણે. બહુ જ સરસ છે. ક્યાં પૂછાયેલો છે તમને જોઈ શકો છો. હવે રેખા જે છે એ x અક્ષ તેમજ z અક્ષ સાથે સમાન માપનો ખૂણો θ બનાવે છે. એટલે યામાક્ષો સાથે ખૂણો આવે એટલે આપણે આ શાંતિથી પ્રેમથી લખી કાઢીએ કે ભાઈ cos² આલ્ફા, cos² બીટા અને cos² ગામા બરાબર 1 થાય. રાઈટ. હવે જુઓ, x અક્ષ સાથે અને z અક્ષ સાથે જે ખૂણો બનાવે ને પહેલા એ θ બનાવે છે. વાહ. અને cos² બીટા જે છે, cos² બીટા એટલે કહેવાય 1 - sin² બીટા. એમાં તો બીટા જ ખૂણો બનાવે. હવે આ 1 અને 1 ને આપણે જવા દઈએ. cos² ને cos² ને 2 cos² લખી કાઢીએ. 2 cos². એક જવા દીધા. બરોબર. માઇનસ sin² બીટા બરાબર 0 થઈ ગયા. હવે તમે જુઓ, 1 sin² બીટાની જગ્યાએ કેટલા મૂકી શકાય એમ છે? 3 sin² θ મૂકી શકાય એમ છે. તો આપણે એ મૂકી દઈએ શાંતિથી. વાવ, જોરદાર. હવે sin² θ ને આપણે cos² માં ફેરવી શકીએ, કારણ કે આન્સર આપણે cos² સ્વરૂપમાં લાવવાનો છે. બોલો, 3 અને 2 બકા કેટલા થશે? તો કે 5 cos². તો cos² θ બરાબર 3/5. શાંતિથી જવાબ આવી ગયો. સ્પેશિયલ MCQ આજનો આપણે મસ્ત રીતે ગણી નાખ્યો. હે, મજા આવી ગઈ પહેલા સ્પેશિયલ MCQ માં? ઝકાસ દાખલો તો. જો બીજો દાખલો બી મજા આવે એવો છે. જો શું કહે છે આપણને એક બિંદુ આપ્યું છે. આપણે જે રેખા શોધવાની છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. એટલે પહેલા ટેલી કરી લઈએ. x + 2 તો કે B અને C બંનેમાં છે. ચલો, y - 2 એ પણ છે. z - 3 એ પણ બંનેમાં છે. ચલો, એટલે A અને D જતા રહ્યા. હવે આપણે B અને C વચ્ચે કસમકસ છે. ચલો, પસાર થતી રેખા L એ AB ને લંબ છે. એટલે પહેલામાં પહેલું આપણે રેખા AB ની દિશા શોધીએ. તો રેખા AB ની દિશા, મારા ભાઈ અને બહેન, રેખા AB ની દિશા એટલે B. AB સદિશ, એમાં B માંથી A બાદ કરીએ. A માંથી B બાદ કરો તો બી ચાલે, કશો ફેર નહીં પડતો. 13 ઓછા એટલે 15 થયા. 2 15. ચલો, -3 - 2 -5 થશે. કેવી મજા આવી ગઈ. અને 13 - 3 થશે એટલે 10 થશે. હવે આની દિશા, રેખા L ની દિશા સપોઝ આ તરીકે લઈએ તો આ બેનો ગુણાકાર કરીએ. ચલો, આને L બાર લઈએ B વિકલ્પને. શાંતિથી ગભરાવાનું નહીં. 3 13 અને 2 છે. ચલો, ગુણાકાર કરો. 15 × 3 = 45, 13 × 5 = 10 × 2 = 20. ટોટલ થયું 0. એટલે આ સેટ થઈ જાય છે, કારણ કે રેખા AB અને L લંબ છે. બે લંબ રેખાઓનો ડોટ પ્રોડક્ટ શું થઈ જાય? 0. બે લંબ રેખાઓની દિશાઓનો ડોટ પ્રોડક્ટ શું થતો હોય છે? 0 થઈ ગયો. બરાબર. જો હવે આમાં નહીં થાય, તમારે ચેક કરવો જ કરી લો. હેડો, 15 15 225 થયા. હેડો, પાય 25 થયા અને દાય 100 થયા. લ્યો, બધું ધન જ થયું. પહેલા 350 ઉભા રહ્યા એટલે એ થતું નથી. આ રીતે આ મસ્ત સ્પેશિયલ MCQ આપણે પૂરો કર્યો. આ બહુ મસ્ત દાખલો છે, એકદમ સહેલો છે. જો ઉગમ બિંદુથી પસાર થાય એટલે અંશ શું આવે? x - 0 y - 0 z - 0 એટલે x y z આવી ગયા. ઓકે. હવે y અક્ષ, આ વાક્ય મારું યાદ રાખવાનું છે. y અક્ષ શબ્દ આવે એટલે y અક્ષની દિશા એટલે y અક્ષના એકમ સદિશની દિશા એટલે કોણ આવે? 0 1 0 j બાર.
x બાર કીધું હોત, x અક્ષ કીધો હોત તો 1 0 0 આવે, રાઈટ. અને z અક્ષ કીધો હોય તો 0 0 1 આવે. આમાં શું આવે છે? 0 1 0. મજા આવી ગઈ, રાઈટ. ઓકે, એટલે આવો દાખલો છે. આ સેમ દાખલો છે, ફક્ત x અક્ષ છે, એટલે સ્પષ્ટ છે કે વિકલ્પ સી. બહુ જ મજા આવી ગઈ આજના લેક્ચરમાં. તમને ખૂબ આનંદ આવ્યો છે. 4 MCQ આમાંથી પૂછાતા હોય છે, એટલે તમે આને ખૂબ શાંતિથી ભણજો. તમે સર્વ રીતે સકુશળ રહો, સુખી રહો, તેવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને યાદ રાખજો, તમે આ વિડીયો એક વખત જો તો તમારે એક જણને ઓછામાં ઓછો મોકલવો એ તમારી ફરજ આવે છે. જેવી રીતે તમને ફાયદો થાય છે અને તમે અમને આશીર્વાદ આપો છો, તો એવા જ આશીર્વાદ અમને બીજાના પણ અપાવવા જોઈએ, અને એમાં તમને પણ. ચાલો પ્રાર્થનામાં યાદ રાખજો. જય સ્વામિનારાયણ. જેમાં જ્યારથી ગુજકેટનું અસ્તિત્વ આવ્યું અને ગુજરાત બોર્ડમાં પણ લગભગ 20 થી 25 વર્ષ જૂના બધા જ PYQ આપણે આમાં મૂક્યા છે. પરસ્પર લંબ ના હોય તો એક જોડ લઘુ કોણ હશે અને એક જોડ ગુરુ કોણ. 5 વર્ગમૂળ 2 અને અહીં થશે 7. હવે આ જે 36 છે ને, પહેલા એને 18 દુ 36 કહેવાય, અને 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કહેવાય. ચાલો, એકવાર ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે તમારા મિત્ર ભૂપેશ ખુરાનાના જય સ્વામિનારાયણ. બરાબર, તમને ખૂબ જ મજા આવતી હશે એવી ખાસ MCQ સિરીઝ આપણે ચાલી રહી છે, જેમાં જ્યારથી ગુજકેટનું અસ્તિત્વ આવ્યું અને ગુજરાત બોર્ડમાં પણ લગભગ 20 થી 25 વર્ષ જૂના બધા જ PYQ આપણે આમાં મૂક્યા છે, રાઈટ. તમને તમામ નોટ્સ ભણાવીએ છીએ. તમને ખૂબ 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 આનાથી ફાયદો થતો જ હશે. તમે નોટ પેન લઈને મારી જોડે બેસી ગયા હશો, નોટ્સના તમે સ્ક્રીનશોટ પાડીને સેવ રાખતા હશો. તમારી પ્રાર્થનામાં મારી આખી ટીમને અવશ્ય યાદ કરતા હશો. ના કરતા હોય તો તમને આજે મફતમાં તમે ભણી રહ્યા છો એનો કોઈ ફાયદો થાય નહીં. અને સાથે સાથે આપણે આજે અભિયાન ચલાવ્યું છે કે 12 સાયન્સનું મેથ્સ બધાને ખૂબ ઇઝી લાગે. 75% મેરિટમાં જે MCQનો આધાર છે એ MCQના આ માટે બધા નિશ્ચિંત બની જાય એવી જબરદસ્ત 1000થી વધારે MCQની આ સિરીઝ છે. તો એમાં તમારે વધુમાં વધુ તમે તમારા મિત્રો સાથે શેર કરતા જ હશો, તમારા રિલેટિવ્સને પણ મોકલતા જ હશો, અને ભવિષ્યમાં આવનારા 12 સાયન્સના વિદ્યાર્થીઓને પણ તમારા અનુભવનો લાભ આપી એને પણ આના માટે પ્રેરણા કરતા જ રહેશો. આમાં તમે જુઓ, અમે કોઈ કિંમત રાખી નથી, કોઈ મોનોપોલી રાખી નથી. 24 થી 25 વર્ષથી હજારો વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે ભણાયા પછી તમામ મોનોપોલી તમારી આગળ ઓપનમાં મૂકી દીધી છે, કારણ કે 12 સાયન્સના વિદ્યાર્થીને એક માર્ક એના માટે લાઈફ ચેન્જિંગ હોય છે, રાઈટ. એનો આપણો આ પ્રયત્ન છે, તો તમે એ પ્રયત્નમાં સહકાર આપશો જ. તો આવો આજના લેક્ચરમાં આપણે નોટ્સ ભણીએ. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો. તમે બે રેખાઓ વચ્ચે, એક તો સજો બે રેખાઓ છેદતી હોય અને પરસ્પર લંબ શબ્દ હોય તો ખૂણો વિચારવાનો જ આવતો નથી, π/2 છે. અન્યથા જો બે રેખાઓ છેદતી હોય તો 4 ખૂણા બને, સામસામેની 2 જોડ બને. એ સામસામેના ખૂણાઓને અભિકોણ કહેવાય, એટલે અભિકોણોની 2 જોડ બને. પરસ્પર લંબ ના હોય તો એક જોડ લઘુ કોણ હશે અને એક જોડ ગુરુ કોણ હશે. તો સામસામેના ખૂણાઓની જે જોડ લઘુ કોણ તરીકે હોય એને 2 છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો કહેવામાં આવે છે. બધી મસ્ત નોટ્સ લખેલી છે, રાઈટ. હવે 2 રેખાઓને સદિશ ભાષામાં આપણે દિશા રોલ ભજવતી હોય છે, તો તમારે દિશા પરથી ખૂણા શોધવાના હોય છે. પણ ખૂણો લઘુ કોણ હોય એટલે કે પહેલા ચરણમાં હોય, એટલે પહેલા ચરણમાં હોવાથી આપણે ધન જ ખૂણો લઈ શકીશું.
એટલા માટે અંશને આપણે ધન રાખવો પડશે. એટલા માટે આપણે આપણે ત્રિપરિમાણીય ભૂમિતિમાં અહીં માનાંક લીધેલો છે. રાઈટ, સદિશ ભૂમિતિમાં આપણે માનાંક નતા લેતા, 2 જનરલ લેતા હતા. પહેલા કે બીજા ચરણમાં ખૂણો હોઈ શકે, પણ આમાં ફરજિયાતપણે પહેલા ચરણમાં હોવાથી આપણે માનાંક લીધેલો છે. રાઈટ, એની એ જ રીતો છે સદિશ જેવી કે x બાર અને y બારનો શું કરી દેવાનો, ડોટ પ્રોડક્ટ. પણ અહીં શું કરવાનું, L1 બાર અને L2 બાર નો ડોટ પ્રોડક્ટ કરવાનો. ધન જ લઈ લેવાનો, ઋણ આવે તો ધન આવે તો પ્રશ્ન નથી, અને છેદમાં બંનેના મૂલ્ય વડે ભાગી નાખવાનું, સિમ્પલ. અને આ દાખલો બહુ જ પૂછાતો હોય છે, બહુ જ પૂછાતો હોય છે. તો આપણે આગળ પ્રવેશ કરીએ, શાંતિથી ગણીશું. જો આ દાખલો પાછળ ગુજકેટમાં પણ રિપીટ થયેલો છે. આ ગુજરાત બોર્ડમાં 2024માં પૂછાયેલો છે, ગુજકેટમાં પણ 2024માં પૂછાયેલો છે. એની રકમ હું તમને આગળ બતાવી દઈશ. આ જ દાખલો છે. તો આપણે આમાં જોઈ લેવાનું, ઉતાવળ નહીં કરવાની. ફોર્મમાં આવી જાય છે બધા કે આની દિશા, આની દિશા, પણ એમાં બિગ મિસ્ટેક થતી હોય છે કે શું આ સ્ટાન્ડર્ડ સ્વરૂપે આપેલું છે. રાઈટ, કાર્ટેજીય સ્વરૂપ આપે એટલે પહેલા આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપ ચેક કરવું પડતું હોય છે. તો પહેલામાં x y z ના સહગુણકો એક જ છે, બીજામાં પણ x y z ના સહગુણકો અહીં એક જ છે. તો પહેલી રેખાની દિશા આપણે લઈ લઈએ તો L1 બાર, પહેલી રેખાની દિશા L1 બાર છે, એ થશે 1 2 and 2. બીજી રેખાની દિશા L2 બાર છે, એ થશે 3 2 6. કરેક્ટ, આટલું થઈ ગયું બકા? ઓકે, હવે આપણે આ બેનો ડોટ પ્રોડક્ટ શોધીશું. L1 બાર ડોટ L2 બાર, બરોબર. તો 3 એકા 3 વત્તા 4 વત્તા 6 દુ 12. 12 ને 4 16 ને 3 19 પોઝિટિવ આવ્યા છે બકા, એટલે ચિંતા છે નહીં. હવે સામે આ બંનેના માનાંક શોધી કાઢીશું. તો L1 બાર નો માનાંક એટલે √1 + 4 + 4 એટલે √9 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. ચાલો, L2 બાર એનો માનાંક એટલે 3 એટલે 9, 4 + 36 એટલે થશે કેટલા, 49. 49 થાય એટલે થાય 7. રાઈટ, ઓકે ઓકે. તો અંશમાં આપણે 19 લખવાના આવે, cos θ બરાબર, અને છેદમાં આપણે 3 × 7 લખવામાં આવે. તો 7 તરી 21 ને 19 એટલે cos ઇનવર્સ 19/21 જવાબ આવી ગયો. આનો આ જ દાખલો બકા આગળ રિપીટ થાય છે ગુજરાત બોર્ડમાં. આ 2024માં પૂછાય તો ગુજકેટમાં પણ આનો આ જ દાખલો રિપીટ થયો છે. ઉતાવળ કરીશું નહીં. શું ટેલી કરીશું? તો કે ભાઈ x y અને z ત્રણેય બંને રેખામાં સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં છે કે એમના સહગુણકો એક છે. રાઈટ, હવે પહેલી રેખાની દિશા લખીએ L1. હું કાયમ પહેલા ડોટ પ્રોડક્ટ શોધું, એનું કારણ એ છે કે જો લંબ હોય ને તો આપણે પછી માનાંક શોધવાનો ટાઈમ ના બગાડે. બધા રૂઢિમાં માનતા હોય છે. બધા શું કરે કે L1 બાર લખે, L2 બાર લખે, સામે એમના માનાંક શોધી લે. પહેલા આપણે ટાઈમ બચાવવાનું શીખવાનું હોય છે. તો આ એક સારી ટેકનિક છે કે જો આપણે પહેલા ડોટ પ્રોડક્ટ શોધી લઈએ અને ડોટ પ્રોડક્ટ જો આપણને 0 મળી જાય તો આપણે આગળ માનાંક શોધવાની જરૂર ના પડે. બે લંબ હોવાથી આપણે π/2 લખી નાખીએ. આ નાની નાની ટેકનિકો એટલી બધી કામની હોય છે કે આપણો ઘણો સમય બચાવી શકતા હોય છે. ચલો, આ રેખા જો મેં વાત કરી હતી તે ઉતાવળમાં આપણે બે રેખાની દિશા લઈ લઈએ તો આપણે ભૂલમાં છીએ. જોયું, સ્ટાન્ડર્ડ સ્વરૂપ આપણે ફેરવવું પડશે. તો બકા સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું આવે? રાઈટ, તો અહીં રાઈટ, હવે આની દિશા બતા નક્કી થઈ ગઈ. મેં નોટ્સમાં તમને વાત કરી કે આવી રીતે રેખાનું સ્વરૂપ આપેલું હોય તો શું કરવાનું? તો કે કેના સહગુણકને રેખાની દિશા કહેવાય, બાકી જે વધે બિંદુ કહેવાય. તો કેના સહગુણક અહીં લખી કાઢવાના. ચાલો,
ચિંતા કર્યા વગર. ચલો 1 યસ 2 અને 2. શાબાશ. ચલો આપણે ડોટ પ્રોડક્ટ શોધીએ. ચલો ડોટ પ્રોડક્ટ માટે આપણે લઈએ 2 2 માઇનસ 4. જવાબ 0 આવી ગયો. પૂરો પરસ્પર લંબ. રાઈટ. ઓકે શાબાશ. નેક્સ્ટ જઈએ. જો આમાં બહુ વાંધો આવે એવો હોતો નથી, કારણ કે આમાં બેઠી જ આપણને રેખાઓની દિશા મળી જતી હોય છે. રાઈટ. એટલે આમાં કોઈ ચિંતા નહીં. ચલો ગણીએ તો કે 6 એકા 6, 3 દુ માઇનસ 6 વત્તા 0 બરાબર 0 થઈ ગયું. જ્યાં પરસ્પર લંબ છે એટલે ખૂણો π/2 આવશે. મોસ્ટ ઓફ આ દાખલા પૂછાતા જ હોય છે, પૂછાતા જ હોય છે, પૂછાવતા જ હોય છે. આપણે આજે પહેલો દાખલો લીધો હતો, એ જ દાખલો છે આ. રાઈટ. તમે જોઈ શકો છો ગુજકેટ 2024 પણ આનો આ રિપીટ થયેલો છે. કરેક્ટ. મજા આવશે. ચાલો આગળ વધીએ. તો પાછું એનું એ જ આવ્યું. જોયું, આ સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે. ચાલો વ્યવસ્થિત રીતે લખ્યું છે. ચલો આમાં સહગુણક કોણ છે? -3 દુ તો કે -6, 2 એકા 2 બરોબર, ઓછા 3 એકા 3 બરોબર છે, 3 એકા 3 -3. તો ગુણાકાર કેટલો થયો જુઓ તો કે 6 અને 3 -9 વત્તા 2 એટલે -7 થયો. કોનો? તો કે બે સદિશોની દિશાનો. આપણે શું શોધ્યો? L1 બાર અને L2 બાર. ગભરાવાની કઈ જરૂર છે નહીં, પણ આપણે તો પોઝિટિવ લેવાનું હોય છે. તો -7 આયા તો એનો આપણે માનાંક લઈ લઈશું. તો માનાંક આપણે લખીએ તો L1 બાર ડોટ L2 બાર નો માનાંક 7 થઈ ગયો. હવે આપણે બંનેના મૂલ્યો શોધી નાખીએ. ચાલો શાંતિથી. L1 બાર છે એનું મૂલ્ય શું થશે? વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 9 થશે, પછી બકા 4 થશે ને 1 9 ને 1 10 ને 4 14 થશે. 14 થયા. રાઈટ. 9 4 13. હવે આમાં L2 બાર લઈ લઈએ તો L2 બાર બકા શું થશે? તો કે 4 વત્તા 1 વત્તા 9. ચલો વર્ગમૂળ 14 થયો. તો આ બેના માનાંકોનો આપણે ગુણાકાર શું થશે? 14 થશે. તો આપણા cos θ નું સૂત્ર થશે અંશમાં આ આવે, છેદમાં આ બેનો ગુણાકાર આવે એટલે 7/14 આવશે. 1/2 આપણે ખૂણો ધન વિચારવાનો છે એટલે cos θ બરાબર 1/2 એટલે ખૂણો થઈ જશે 60. બરોબર. 60 આગળ એની કિંમત 1/2 હોય છે, એને આપણે π/3 કહેતા હોય છે. હવે આપણે નેક્સ્ટમાં જઈએ. આપણે આપેલી બે રેખાઓને સર્વપ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી નાખીએ. શાંતિથી આવી જાઓ. x - 2/3 y +1 - 2 સર z -2/0. રાઈટ. આ પહેલી રેખા થઈ ગઈ. એની દિશા થશે L1 બાર = 3 - 2 0. બીજી રેખા લઈએ તો પહેલું પદ તો વ્યવસ્થિત જ છે. બીજા પદમાં y નો સહગુણક 2 હોવાથી આપણે 2 વડે અંશ અને છેદને ભાગીશું. કરેક્ટ. z +5/2 થઈ ગયું આટલું કામ. હવે આની દિશા થશે L2 બાર = 1 3/2 અને 2. બંનેનો ડોટ પ્રોડક્ટ લઈએ તો શું થાય? તો કે 3 એકા 3 વત્તા -2 ગુણ્યા 3/2 +0. ઓકે. તો જવાબ આવશે 3 - 3 બરાબર 0. કરેક્ટ. તો બંને રેખાઓ વચ્ચેનો ખૂણો ડોટ પ્રોડક્ટ 0 હોવાથી π/2, કારણ કે બંને રેખાઓ પરસ્પર શું કહેવાશે? લંબ. મજા આવી ગઈ. ચાલો આ બહુ મજાનો દાખલો છે એટલે જ આપણે એને સ્પેશિયલ MCQ તરીકે લીધેલો છે. આમાં આપણે ટાઈમ સેવિંગ આવડવું જોઈએ. આપણે રેખા OA અને રેખા OB વચ્ચેનું શું શોધવું છે? શું શોધવો છે? ખૂણો શોધવો છે. તો આપણે OA સદિશ જોઈશે અને OB સદિશ જોઈશે.
હવે એટલું યાદ રાખવાનું કે OS સદિશ એટલે એમાંથી શું કરવાનું, ઉગમ બિંદુ બાદ કરવાનું છે, ટાઈમ નહીં બગાડવાનો, બધા 0 0 હોય એટલે ઘટક એનો એ જ આવે, અને એવું બી માં આવે. એટલે તમને OS સદિશ તરીકે તમારે કોણ લેવાના, તો કે બકા 3 -4 અને 5. OB સદિશ તરીકે કોણ લેવાના, 2 3 -6. આ તમને સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આપણે ટાઈમ બગાડવાનો ના હોય. પહેલામાં પહેલો આપણે આનો ડોટ પ્રોડક્ટ શોધતા હોઈએ છીએ, તો ડોટ પ્રોડક્ટ થશે OA.OB. રાઈટ. આ ટાઈમ બચાવવા માટે 3 2 6 થશે, 4 3 12 થશે, 5 6 30 થશે. બહુ સરસ. આ થઈ ગયા 42 માંથી 6 ગયા એટલે 36 રહેશે. -36 પણ આપણે પ્લસ લઈ લઈશું, અંશમાં લખીએ તારે. ચલો, એક કામ પૂરું થયું. હવે બંનેના માનાંક શોધી નાખીએ. એટલે ઉપર નીચે શોધવાના માનાંક, એટલે આપણે એનો પછી ગુણાકાર જ કરવાનો હોય ને ભાઈ. રાઈટ. તો OA એટલે સારું 9 16 અને 25 થઈ ગયું. હા, તો 9 16 કેટલા થયા, 25 25 25 50 50 થઈ ગયા છે. 50 એટલે બકા 25 ગુણ્યા 2 તમે કહેતા હો છો, એટલે 5 વર્ગમૂળ 2 થઈ ગયા. ચાલો, એક કામ પૂરું થયું. આનો આપણે હિસાબ કરીએ. 4 9 અને 36. ચાલો, 36 ને 9 કેટલા થશે, 36 ને 4 40 ને 9 49 થયા. 49 એટલે 7 થઈ જશે. એનો વર્ગમૂળ સીધો જ નીકળી ગયો. આપણે શું કરી શકીએ? ચલો, હવે આ બેનો ગુણાકાર આપણે લખીએ. cos θ બરાબર માય ફ્રેન્ડ અંશમાં +36 લખવાના. નીચે લખીશું 5 વર્ગમૂળ 2 અને અહીં થશે 7. હવે આ જે 36 છે ને પહેલા, એને 18 દુ 36 કહેવાય, અને 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કહેવાય. બરાબર? એટલે 35 વર્ગમૂળ 2. એક વખત આ વર્ગમૂળ 2 કરતો રહ્યો એટલે જવાબ આપણો આવી ગયો. જગાસ રીતે આપણે સ્પેશિયલ MCQ પૂરો કર્યો. નેક્સ્ટ સ્પેશિયલ MCQ માં જઈએ તો બહુ જોરદાર દાખલો છે. માંથી પસાર થતી રેખાનું સમીકરણ સંમિત સ્વરૂપે ખાલી જગ્યા થતું હોય છે. બરોબર? તો જ્યારે આવી રીતે બે ભિન્ન બિંદુ આપેલા હોય અને એમાંથી પસાર થતી રેખા શોધવાની હોય તો જનરલી પહેલા બિંદુને બિંદુ તરીકે સ્વીકારવામાં આવે છે, અને બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરીએ એટલે આપણને રેખાની દિશા મળતી હોય છે. તો આપણે પહેલા રેખાની દિશા શોધી કાઢીએ, કારણ કે બિંદુ તો આપણી જોડે છે. તો AB સદિશ શોધવો છે એટલે બીજામાંથી પહેલો બાદ કરીએ એટલે 3 - 3 બકા 0 થઈ જાય. બહુ સારું કહેવાય. 2 - 1 1 થઈ જાય. થેન્ક યુ. -6 - 1 એટલે થશે -5. શું વાત છે? બરોબર છે? તો હેડો x - x1 એટલે 3. પહેલા આપણે અંશ પતાવીએ. y - ઉતાવળ નહીં કરવાની, y - 1 રાઈટ, અને z - +1. ચાલો, પતી. હવે છેદ લખો. 0 બકા 1 અને -5. આને કઈ રીતે લખી શકાય? જો આ બે વચ્ચે હવે બરાબર લખવાના, આ બે આમ નામ રાખવાના. z - 3 બરાબર 0 એટલે આ આપણે જ્યારે તમને સંમિત સ્વરૂપ શીખવાડ્યું હતું ત્યારે અહીં લેમડા લખતા હતા. એટલે આ ત્રણેય સંખ્યા બરાબર આપણે લેમડા લઈ શકીએ. તમને આ રહસ્ય કહી દઉં તો આ x - 3 બરાબર 0 બરાબર બકા લેમડા લઈએ તો આ અહીં જતા રહે. એટલે આ વિભાગ શું થઈ ગયો, કઈ રીતે આવ્યું છે ને તમને સમજાય દઉં એટલે તમારે કાયમ કન્ફ્યુઝન ના થાય. એટલે x બરાબર 3 એટલે આવું લખાય, અને આ બે રેખાઓ વચ્ચે અહીંયા આગળ અલ્પવિરામ મૂકવામાં આવે. y - 1/8 z +1/-5. એટલે તો હું તમને નોટ્સ ભણાવું છું. પહેલા લેક્ચરમાં જ્યારે મેં તમને આખી નોટ્સ ભણાવી હતી ત્યારે આ ત્રણેય વિભાગ બરાબર છોટા છોટા લેમડા આવ્યા હતા, અને પછી આપણે ત્રણેયને સરખાઈ દીધા. એટલે આના બરાબર પણ લેમડા કહેવાય, આના બરાબર પણ લેમડા કહેવાય, આના બરાબર પણ લેમડા કહેવાય. પણ જ્યારે 0 આવે ત્યારે આ રીતે એનો યુઝ થતો હોય છે. અને કોઈક વખત તમને પરીક્ષામાં આ સ્વરૂપ આપ્યું હોય એટલે તમારે 3 ને અહીં લઈ દેવાનો, છેદમાં 0 મૂકી દેવાનો, અહીં બરાબર કરી દેવાનો. કરેક્ટ? આ નોલેજ તમારે રાખવું જરૂરી છે. ચલો નેક્સ્ટમાં જઈએ. મસ્ત સ્પેશિયલ દાખલો છે, બહુ મજા આવે એવો દાખલો છે. આ દાખલો એકદમ સ્પેશિયલ એટલા માટે લીધેલો છે કે આપણને 2 - 3 5 નામનું બિંદુ તો આપી દીધું છે, અને 4 વિકલ્પમાં એ બિંદુ દેખાય છે. આ માત્ર આપણે શોધવાની છે રેખાની દિશા.
કરેક્ટ. તો આપણે અગાઉ શીખી ગયા હતા કે યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવતી હોય એટલે કે એકરૂપ ખૂણાઓ બનાવતી હોય તેવી રેખા માટે એની દિશા આપણે નક્કી કરી હતી. શું? 1 1 1 આવતી હતી 1/√3 1/√3 અને 1/√3. પછી આપણે એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી શકતા હોવાથી આપણે એને k વડે એટલે કે 1/√3 વડે ગુણી નાખીએ એટલે બધાની દિશા શું આવે? 1 1 અને 1. એટલે આપણો જવાબ એ સાચો પડી જશે. ઓકે, નેક્સ્ટ સ્પેશિયલ MCQ માં આપણે પ્રવેશ કરીએ. જબરદસ્ત તમારે નોલેજ એક ક્લિયર થશે કે જ્યારે આપણને બે સદિશ આપેલા હોય અને એ બંને સદિશને લંબ હોય તેવા સદિશ આપણે શોધવો હોય તો આપણે યાદ રાખવાનું છે કે x બાર અને y બાર આ બે જે સદિશ છે એ બંનેને લંબ એટલે x બાર ક્રોસ y બાર સદિશ. x બાર અને y બાર બંનેને લંબ એટલે x બાર ક્રોસ y બાર સદિશ. હવે આપણને જે બે રેખાઓ આપી છે એ બંને રેખાઓની આપણે બકા દિશા શોધીશું. શું શોધીશું? દિશા શોધી. પછી એનો ક્રોસ પ્રોડક્ટ લઈશું એટલે એ બંને રેખાઓને જે લંબ રેખા હશે એની શું આવી જશે? દિશા આવી જશે. તો પહેલું આપણે એને સ્ટાન્ડર્ડ સ્વરૂપે લખીએ તો x - 2 by -3 y - 7 by 5 z -3 ભાગ્યા -2. ચલો, એટલે હવે L1 બાર બકા થઈ જાય શું? હારું -3 5 અને -2. ચલો આમાં ફેરવીએ તો x - 3 છેદમાં -7 y - 8 છેદમાં -4 z -5 ભાગ્યા 3 L2 તો શું થઈ જશે કહો તો? -7 -4 અને 3. કરેક્ટ. તો હવે બકા L1 બાર ક્રોસ L2 બાર આપણે શોધવાનો હોય તો આપણે બે રીતે થઈ જતું હોય છે. એક નિશ્ચાયકની રીત I બાર J બાર K બાર અને બે સદિશો મૂકી દેવાના હોય છે. મને આ વધારે સેટ થાય છે. હું 3 નિશ્ચાયકો વાળી રીત લઈ લઉં છું. બરોબર. હવે આપણે આ પહેલો જ સદિશ મારે પહેલો જ ઘટક લેવાનો રિવાજ હોય છે. જો કઈ રીતે થાય? જો આ 5 તરી 15 થયા બરોબર, -2 -2 -8 થયા +8 થયા અને વચ્ચે માઇનસ એટલે -8 એટલે 7. પહેલો ઘટક 7 આવે છે. હા, તો એક જ જગ્યાએ પહેલો ઘટક 7 છે એટલે આપણે શ્યોર લખી શકીએ કે એ જવાબ આવે. આગળ શોધવાની જરૂર જ નથી. આવી નાની નાની ટેકનિક આપણે યાદ હોય તો આપણે સ્પીડમાં MCQ પૂરા કરી શકીએ. છતાં પણ આપણે તો ટેલી કરીએ, y દાબી દઈએ એટલે -3 -2 -7 3 થાય. તો શું આવશે જવાબ? -9 પ્લસ એટલે અહીંયા આગળ આવશે વચ્ચે માઇનસ અને 14 આવશે તો અહીં થઈ જશે +23. કરેક્ટ. બહુ મજા આવી ગઈ. હવે આને દાબી દો તો -3 5 -7 -4 તો થશે કેટલા? તો બકા થશે 12 + 35 એટલે થશે 47. બરોબર. એટલે જવાબ આપણો આવી જશે. ઓકે, બહુ જ મજા આવી ગઈ. ગુજરાત બોર્ડમાં આમાંથી 4 MCQ પૂછાય છે અને લગભગ 3 ગુજકેટમાં પૂછાય છે. તો આ 7 માર્કના MCQ છે એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આજે બહુ જ શાંતિથી આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચર માટે તમે તૈયાર રહેજો. પ્રાર્થનામાં અમને યાદ રાખશો. બધાને જય સ્વામિનારાયણ. ત્રિપરિમાણીય ભૂમિતિના પાર્ટ 3 માં આજે પ્રવેશ કરીશું. અને ખૂબ મજા કરીશું અને જબરદસ્ત દાખલાઓનો આપણે લાભ લઈશું. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તે બંને રેખાઓની જે દિશા છે એનો ડોટ પ્રોડક્ટ આપણે શું લઈ લઈશું? 0 y. થઈ ગયું આટલું કામકાજ? યસ. નેક્સ્ટમાં જઈએ. z બરાબર CY વત્તા D z - D upon C is equal to y.
Welcome back once again in your YouTube channel. નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશન. મારા તમને ભાવથી જય સ્વામિનારાયણ. અત્યારે આપણે મેથ્સની ચાલી રહેલી જબરદસ્ત MCQ સિરીઝમાં ત્રિપરિમાણીય ભૂમિતિના પાર્ટ 3માં આજે પ્રવેશ કરીશું અને ખૂબ મજા કરીશું અને જબરદસ્ત દાખલાઓનો આપણે લાભ લઈશું, શીખીશું. તમે વધુમાં વધુ તમારા મિત્રો સાથે આને શેર કરી જ રહ્યા હશો. ચેનલને તો તમે સબસ્ક્રાઇબ કરી જ દીધી હશે, ના કરી હોય તો કરી દેવા વિનંતી છે. ચાલો, બહુ મજા આવે એવા દાખલા છે આજે. કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તે બંને રેખાઓની જે દિશા છે એનો ડોટ પ્રોડક્ટ આપણે શું લઈ લઈશું? 0. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમની દિશાઓનો ડોટ પ્રોડક્ટ આપણે શું લઈશું? 0. આ રીતના દાખલા ઘણી જ વખત રિપીટ થતા હોય છે, તો આપણે આ રીતના દાખલા ખૂબ શાંતિથી PYQ સોલ્વ કરીએ. જોડે જોડે જ બેસી ગયા હશો, ફટાફટ નોટ પેન લઈને તમે ગણતા જ હશો. પહેલી રેખાને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ તો x - 1 upon -3, કરેક્ટ, y - 2 upon 1, z - 1 upon 2 થશે. કરેક્ટ. એટલે આ રેખાની દિશા આપણને મળશે L1 બાર ઇઝ શું થશે, અને પછી L2 બાર બી એકદમ સીધી સાદી જ છે એટલે આપણે લખી કાઢીએ પરસ્પર લંબ છે એટલે 0. ટાઈમ ના બગડે આપણો. ચાલો, -3, 1 અને 2 જોડે ડોટ કરીને લખીએ P2 1 = 0, કેમ કે એમાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખેલી છે. -3p + 2 + 2 = 0. -3p = -4, my friend. p = 4/3. ડન. મસ્ત સહેલો દાખલો નીકળ્યો. આગળ વધીએ સેકન્ડ MCQ માં. બહુ મસ્ત દાખલો છે. આમાં આપણે બંને રેખાને શાંત ચિત્તથી સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીશું. ચલો, પહેલી રેખા L છે, એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ. L1 કહી દઈએ, x - 1 by -3. 7 વડે બકા ભાગવા પડશે એટલે y - 2 upon 2p/7. નાઇસ. z - 3/2. આ પહેલી રેખા થઈ ગઈ સાહેબ. L2 is, ચલો ફેરવો, -7 વડે ભાગીશું બકા x - 1 upon -3p/7. So y - 5 upon 1, z - 6 upon -5. બરોબર. ચલો હવે L1 બાર ડોટ L2 બાર = આપણે 0 લઈ લઈએ. ચલો, સરસ. ચાલો, શું થશે? -3 2p/7 into 2. ચાલો, -3p/7 1 -5 = 0. ઓકે, રાઈટ. 9p/7 plus, my friend, 2p/7 -10 = 0. હવે થશે 11p/7 -10 = 0. 11p/7 = 10. 11p = 70. p = 70/11. ઓલરાઈટ. મસ્ત દાખલો, શાંતિથી પત્યો. આગળ આપણે હસતા આગળ વધીએ
અને આ જ રીતના દાખલામાં આગળ પ્રવેશ કરીએ. તો આ પહેલી રેખા છે એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ તો 2 વડે બકા ભાગવું પડે. રાઈટ. બીજી 2 રેખાઓમાં કોઈ ચિંતા નથી. L1 બાર ડોટ L2 બાર ઇક્વલ ટુ 0. પરસ્પર શું છે? લંબ હોવાથી બંનેની દિશાઓનો ડોટ પ્રોડક્ટ 0. ચલો k/2 -5 1 ચકાસ થઈ ગયું. ચલો ચાલો ચાલો k/2 -10 + 3 બરાબર 0. k/2 -7 થાય, એ બાજુ જાય પ્લસ થઈ જાય એટલે k બરાબર 14. સરસ. નેક્સ્ટ MCQ માં ભગવાનનું નામ લઈ હસતા હસતા આગળ પ્રવેશીએ. હવે આમાં આપણા નસીબમાં એટલું સારું છે કે બંને રેખા સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ આપેલી છે, એટલે આપણે હવે શું કરીશું તો ડાયરેક્ટ લખીશું કે 7 × 1 7 2k બરાબર હું કહીશ +3 = 0. ચાલો 2k નાના તું પણ કે -10 k બરાબર -5. પત્યો. બહુ સહેલો દાખલો છે આ, એકદમ સહેલો છે. આપેલી 2 રેખાઓ પરસ્પર કેવી આપી છે? આપણને લંબ આપી છે, એટલે એનો ડોટ પ્રોડક્ટ આપણે 0 લઈ લઈએ એટલે k બરાબર આપણને શું થઈ જશે? k મળી જશે. કરેક્ટ. જો અહીંયા આગળ જો, હવે આ -3 જોડે 3k ગુણીએ -3 × 3k બરાબર વત્તા 2k ગુણ્યા 1 શાબાશ વત્તા 2. જો z -6 લખવા પડે એટલે -5 અહીંયા આગળ આવે બરાબર 0. ઓકે. તો -9k વત્તા 2k -10 બરાબર 0. -7k બરાબર 10 માટે k બરાબર 10/7 આગળ માઇનસ. ડન. નેક્સ્ટ PYQ માં જઈએ. 2 રેખાઓ પરસ્પર લંબ છે એમ કહી દીધું છે. 2 રેખાઓ પરસ્પર લંબ છે અને એની દિશા આપણને મિત્રો એ આપી દીધી છે, એટલે કોઈ ચિંતા જ નહીં. ચાલો 3 દુ 6 -a² + 5a બકા ઇક્વલ ટુ 0. 2 રેખાઓની દિશાઓનો ડોટ પ્રોડક્ટ 0 લીધો. માઇનસ કોમન કાઢીએ તો બકા a² - 5a - 6 ઇક્વલ ટુ 0 થઈ જાય. -0 સાથે ગાયબ થઈ જાય. 6 એકા 6 થશે. ચાલો એક અવયવ a - 6, બીજો અવયવ a + 1 બરાબર 0 થાય, એટલે a ની 2 કિંમત આવે. આ બેમાંથી જે આપી હોય આપણે લખી કાઢીએ. 6 આપ્યા છે, નથી આપ્યા. -1 આપ્યા છે, ગણી નાખીએ. રાઈટ. બહુ ઇઝી MCQ નીકળ્યો. નેક્સ્ટ MCQ માં જોઈએ. બહુ સારો MCQ છે, સારો MCQ છે, મજા આવે એવો MCQ છે. બીજી રેખા છે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ગોઠવેલી છે. પહેલી રેખામાં મેં વાત કરી હતી તમને કે W T લેમડા જે આપ્યો હોય એના સહગુણક એટલે રેખાની દિશા, અન્ય જે વધે બિંદુ. જો આ મારું વાક્ય તમને યાદ હોય તો તમે તરત લખી શકો કે પહેલી રેખાની દિશા 2 3 6. સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવાની જરૂર ના પડે. 3 -6 2. આપણને ખૂણાનું માપ પૂછ્યું છે આપે, એટલે આપણે બેનો પહેલા ડોટ પ્રોડક્ટ લેવાની મેં તમને વાત કરી હતી. પછી બંનેના દિશાઓના માનાંક શોધવાની વાત કરી હતી. 6 -18 વત્તા 12 ડોટ પ્રોડક્ટ બકા 0 મળ્યો, એટલે બંને રેખાઓ પરસ્પર લંબ છે, એટલે ખૂણો π/2 થાય. પણ આપણે જો પેલું વાક્ય તમને પાક્કું હોય તો જ આમાં મજા આવી જાય. શું? કે ના સહગુણકો એટલે રેખાની દિશા અને કે ના સહગુણકો અન્ય જે વધે એને કહેવાય આપણે બિંદુ. નેક્સ્ટ MCQ માં જઈએ.
બહુ મસ્ત દાખલો છે આ ફેર. આપણે આ દાખલામાં પહેલું બે રેખાઓની દિશા જે છે આપણને સ્પષ્ટપણે આપી છે. એકદમ શાંતિથી એને કોપી પેસ્ટ કરીએ. L1 બાર બરાબર 212, L2 બાર બરાબર 632. બહુ શાંતિથી. કરેક્ટ. હવે આપણે L1 બાર ડોટ સાહેબ L2 બાર સુધી નાખીએ એટલે 6 દુ 12, 3 એકા 3, 2 દુ 4, 12 ને 7 19. બંનેના મૂલ્ય શોધીએ. L1 બારનું મૂલ્ય થશે 4 વત્તા 1 વત્તા 4. જોડે જોડે ગણતા રહેવાનું, પ્રભુનું નામ લેતા રહેવાનું. રાઈટ. L2 બાર કરેક્ટ. તો 36 પ્લસ 9 પ્લસ 4 એટલે થશે 49, એટલે થશે 7. ક્લિયર કટ. ઓકે. cos થીટા લખું તો આ ધન જ છે એટલે અંશમાં બેઠા એક આપણે 19 લખી નાખીશું. નીચે 3 into 7 એટલે 19/21. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ આમ લખી શકાતું હોય છે, પણ એ cos ઇન્વર્સમાં એ જવાબ આપેલો નથી. તો હવે આપણને સાઇન ઇન્વર્સ લાવવા પ્રયત્ન કરીએ તો બહુ જ સહેલો આપણો કાટકોણ ત્રિકોણનો મેં ગુણધર્મ તમને આગલા લેક્ચર ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં ખૂબ સરસ આ સમજાયેલું છે. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થતો હોય છે. 21ના વર્ગમાંથી આપણે 19નો વર્ગ બાદ કરીશું. 21નો વર્ગ તમને ખબર છે 441 છે. 19નો વર્ગ તમને ખબર છે 361 છે. એટલે 80 વધે. 80 એટલે 16 ગુણ્યા 5 થાય. એટલે આનું સ્ક્વેર રૂટ કરવાનું. કરેક્ટ. આનું સ્ક્વેર રૂટ શું થશે તો કે 4√5. તો સાઇન ઇન્વર્સ જવાબ લખવો હોય તો 4√5/21. 4√5/21. આન્સર ઇઝ વેલકમ. રાઈટ. હવે tan પૂછ્યો હોય તો 4√5/19 આવે. બાકી બધા તમે એ રીતે ગણી શકો છો. કરેક્ટ. એકદમ શાંતિથી આગળ વધીશું. જબરદસ્ત દાખલો છે. આજના આપણે આ સ્પેશિયલ MCQ માં હવે પ્રવેશ કરીએ છીએ. બહુ જોરદાર MCQ છે. બહુ મજા આવે એવા MCQ આવશે આજે. આ બધા સ્પેશિયલ MCQ આપણે શાંતિથી ચિત્તે જોઈશું. મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે બે રેખાઓ છે એની વચ્ચેના ખૂણાનું માપ શોધો. આજના સ્પેશિયલ MCQ તમે કદાચ પહેલી વાર પણ જોતા હોઈ શકો છો. રાઈટ. પહેલી રેખા છે એ તો બહુ જોરદાર રીતે એકદમ સિમ્પલ વેમાં આપી છે. L1 બાર આપણે લખી કાઢીએ આપણી મુજબ જ 1 1 and 2. બીજી રેખાની દિશા છે L2 બાર બરાબર -√3 - 1 √3 - 1 અને 4. રાઈટ. ચલો એનો આપણે ડોટ પ્રોડક્ટ બકા શાંતિથી શોધી નાખીએ જે આપણે અંશમાં લખીશું. ચાલો -√3 - 1 +√3 - 1 +8. કરેક્ટ. આ બે ઉડી જશે. -2 8 એટલે આપણને મળશે 6. અંશ મળી ગયો આપણને 6. હવે આપણે L1 બાર જે છે એનો માનાંક શોધીશું શાંતિથી. કોઈ ઉતાવળ મારે નથી. ચલો 1 + 1 + 4 ઇઝ ઇક્વલ ટુ √6 થશે. L2 બાર બહુ મજા આવે એવો છે. વર્ગમૂળ આપણે પછી લખીએ. આ છે ને બકા -√3 - 1 છે. રાઈટ. એમાંથી હું માઇનસ કોમન કરી લઉં તો √3 + 1 થશે. ગણિતનો સિદ્ધાંત તમને ખબર છે. x નો વર્ગ x વર્ગ -x નો વર્ગ ઇઝ ઓલસો x વર્ગ. એટલે આપણે લખીશું અંડરરૂટ તો લખીશું પણ √3 + 1 નો વર્ગ લખીશું. તમને કન્ફ્યુઝન ના થાય. √3 - 1 નો વર્ગ લખીશું બકા અને 4 નો વર્ગ લખીશું. કેવી મજા આવી ગઈ. શાબાશ. હવે આપણે સાદુરૂપ આપીશું તો સાહેબ 2√3 + 1 બરાબર 3 -2√3 + 1 + 16. હે ભગવાન
3 ને 1 4, 3 ને 1 4 ને 16 થયા 24 થયા માય ફ્રેન્ડ, 24. એને કહેવાય 4 ગુણ્યા 6 કહેવાશે, સાબાસ, એટલે 2√6. કરેક્ટ. હવે આપણી જોડે રેડી છે cos થીટા બરાબર અંશ, એકદમ રેડી છે આપણી પાસે. કેટલો છે અંશ? તમે 6 લીધો છે, રાઈટ. છેદ આપણી પાસે રેડી છે √6 into 2√6. √6 into √6 equal to 6. 6 6 ગયા 1/2. cos ની કિંમત 1/2 ક્યારે આવે? cos 60 આવે ત્યારે. માટે થીટા બરાબર π/3. ડન. મસ્ત MCQ પૂરો થયો. આવા નવા સ્પેશિયલ MCQ માં આપણે પ્રવેશ કરીએ. જોયું? તમને જોઈને જ લાગે કે ખરેખર વાસ્તવમાં આ પહેલી જ વખત તમે જોઈએ તો થોડું આપણને ટાઈમ વધારે લે એવું તમને ફિલિંગ આવે. જો આ રીતે તમને રેખા આપી છે પહેલી, હવે એને હું સ્ટાન્ડર્ડ ફોર્મમાં બરાબર લખું છું. તમે જોજો, જોડે જોડે તમે પણ બકા લખજો. જો એકાદ વાર પણ જોઈ લો હોય આ ટાઈપનો દાખલો, આ છેદ 1/2 લખાય. x ના સહગુણક વડે આપણે અંશ અને છેદને ભાગવાનું હોય. આના છેદમાં 1 છે, આના છેદમાં 1 છે, આના છેદમાં પણ 1 છે, બરોબર. y અંશ અને છેદને હું 3 વડે ભાગું છું એટલે મને આ મળશે. અંશ અને છેદને હું -1 વડે ભાગું છું. આ પહેલી રેખાની દિશા આવી ગઈ. બીજી રેખાની વાત કરીએ તો આપણને x/1 આપ્યું છે, y/3 આપ્યું છે અને 2z/3 આપ્યું છે. હે તો x/1, y/3 અને z/3/2 આપ્યું છે. હવે પહેલું આપણે આ બંને રેખાઓની દિશાનો ડોટ પ્રોડક્ટ લઈશું. 1/2 1/3 into 3 is equal to 1 minus 3/2. My friend, આ બેનું ટોટલ થાય 3/2 minus 3/2 is equal to 0. પરસ્પર લંબ. પણ આ જે રેખાઓ આપી હતી એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવા માટે તમે પહેલી વાર બી કદાચ જોતા હો, એટલે આ પ્રેક્ટિસ પડેલી હશે તો તમને બહુ મજા આવશે. જબરદસ્ત સ્પેશિયલ MCQ છે આજનો. બહુ મજા આવે એવો દાખલો છે. આ પણ બે રેખાઓ આપી છે, આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવા માટે તમારે પહેલી જ વાર તમારી નજર પડતી હશે. હવે જુઓ, તમે શાંતિથી જુઓ. બંને રેખાઓ સેમ ટાઈપ છે. પહેલી રેખામાં જ્યાં ABCD છે ત્યાં બીજી રેખામાં ફક્ત ડેશ છે. એટલે પહેલી રેખાને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવ્યા પછી બીજી રેખામાં એનો એ જ ફેરફાર કરવાનો હોવાથી આપણે જ્યાં ABCD દેખાશે ત્યાં એના ડેશ મૂકી દઈશું. આટલી ક્લિયરિટી હોવી જોઈએ જેથી સ્પીડમાં દાખલો થાય. મને એવી આપ્યું છે કે x બરાબર AY વત્તા B, x માઇનસ B બરાબર AY. થઈ ગયું આટલું કામકાજ? યસ. નેક્સ્ટ માં જઈએ. z બરાબર CY વત્તા D, z માઇનસ D અપોન C ઇઝ ઇક્વલ ટુ y. ચલો સરખાવો તો. x માઇનસ B અપોન A, y અપોન 1 કહેવાય, કરેક્ટ. અને z માઇનસ C D અપોન C. બે રેખાઓ પરસ્પર લંબ છે, બિંદુઓની જરૂર પડવાની નથી, એટલે આની દિશા આપણે લઈ લઈએ L1 બાર બરાબર A1C. આટલું જ યાદ રાખવાનું છે. હવે મેં અગાઉ તમને વાત કરી હતી કે પેલી જે રેખા છે એમાં આનું આ જ સ્વરૂપ આવવાનું છે, પણ જ્યાં તમને ABCD દેખાય બકા ત્યાં તમારે ડેશ મૂકી દેવાના છે, ડેશ. કરેક્ટ. તો L2 બાર આવી ગયો તમારી પાસે A'1 અને C'. ઉત્સાહમાં 1 ની ઉપર ડેશ ના લખી દેતા. બે રેખાઓ ઓલરેડી કીધેલું છે કે પરસ્પર લંબ છે, માટે એનો ડોટ પ્રોડક્ટ બરાબર આપણે 0 લઈ લઈએ. એટલે A1C A'
1c ડેશ બરાબર 0, a ડેશ પ્લસ 1 પ્લસ c ડેશ ઇક્વલ ટુ 0, એટલે a ડેશ પ્લસ c ડેશ ઇક્વલ ટુ સર -1 થશે. જબરદસ્ત દાખલો આપણે કર્યો, મજા આવી ગઈ. સ્પેશિયલ MCQ માં આપણે આગળ વધવું છે, એનથી બી જબરદસ્ત દાખલો આ છે. એકદમ જબરદસ્ત દાખલો છે, મજા આવે એવો છે. આમ એક વખત માઇન્ડને ખ્યાલ જ ના આવે કે આ કઈ રીતે ગણવો. એકદમ સહેલો છે, એકદમ સહેલો છે. આપણે આની કિંમત શોધવાની છે, તો આપણે એવું કરીશું કે આનો વર્ગ લઈશું. કેમ? તો આપણી જોડે જે નિયમ છે એ cos² + y cos² આલ્ફા પ્લસ cos² બીટા વત્તા cos² ગામા બરાબર 1 છે. એટલે આનો આપણે વર્ગ લઈ લઈએ શાંતિથી, પછી આની કિંમત શોધીશું આપણે. ચાલો, વર્ગનું વિસ્તરણ તમને આવડે જ છે. પહેલાનો વર્ગ વચ્ચેની નિશાની, બીજાનો વર્ગ વચ્ચેની નિશાની, ત્રીજાનો વર્ગ વચ્ચેની નિશાની 2, પહેલું ગુણ્યા બીજું લઈશું વત્તા 2, બીજું ગુણ્યા ત્રીજું લઈશું વત્તા 3, 2, બરોબર. પહેલું અને ત્રીજું અને પહેલું લઈશું. કરેક્ટ? ઓકે માય ફ્રેન્ડ. હવે આ તો આપણો ભઈલા 1 છે. ચલો, 2 ત્રણેયમાં છે, તમે કોમ્બિન કાઢી શકો છો, તમારી ઈચ્છા છે. 2 cos alpha into cos beta is 2/9. Cos beta into cos gamma is equal to 2/9. Cos gamma into cos alpha is equal to 4/9. Correct? LCM થશે 9. 9 એકા 9 થશે, 4 4 અને 8. સાહેબ 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 9 25, 25 ભાગ્યા 9 કોના બરાબર આવ્યું? આના વર્ગ બરાબર. તો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો જવાબ આવે 5/3. કરેક્ટ? જોઈને આપણને થોડીક ગભરામણ થાય એવો દાખલો હતો, પણ ગણ્યા પછી તમારા માટે એકદમ સહેલો થઈ ગયો છે. મજા આવી ગઈ? જોરદાર. આજનું લેક્ચર જબરદસ્ત રહ્યું. બહુ જ સારા સારા આપણે દાખલામાં જોયા, MCQ સોલ્વ કર્યા, કઈ રીતે સ્પીડમાં ગણી શકાય એની ટેકનિક શીખ્યા. તમારા ચહેરા પરનું સ્મિત સદાય જળવાઈ રહે તેવી શુભેચ્છા સાથે તમારી પ્રાર્થનામાં અમારી ટીમને યાદ કરવા બદલ વિનંતી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે આને શેર કરવા પણ વિનંતી છે. જય સ્વામિનારાયણ. ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટરના પાર્ટ 4 માં આજે અભ્યાસ કરીશું અને બહુ જોરદાર રીતે પ્રવેશ કરીશું. જે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થતો હોય, બરોબર, તે બે સદિશો કાં તો સમાંતર હોય કાં એકના એક હોય. બહુ મસ્ત દાખલો છે, જબરદસ્ત દાખલો છે. રેખા પસાર થાય છે 1 - 3 અને 5. એટલે આપણે પહેલા જ જોઈ લેવાનું x - 1 y + 3 z - 5. આપની જ YouTube ચેનલમાં આપના મિત્ર ભૂપેશ ખુરાના દ્વારા આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટરના પાર્ટ 4 માં આજે અભ્યાસ કરીશું અને બહુ જોરદાર રીતે પ્રવેશ કરીશું. રાઈટ? તો આવી જાઓ, મારી સાથે જોડાઈ જાઓ. ભગવાનનું નામ લઈને મારી સાથે સાથે જ તમે ગણવા બેસી જ ગયા હશો. આજે તમને બહુ જ સંતોષ થાય એવા જબરદસ્ત MCQ જાણવા મળશે, શીખવા મળશે. તો હવે રાહ કોની જોવાની છે? વધારામાં વધારે તમારા મિત્રો સાથે શેર કરી આપણે બધા ભેગા મળી મજા કરીએ. ચાલો, આપણને ખબર છે કે બે ભિન્ન રેખાઓ આપણને આપેલી હોય, રાઈટ?
તો એ બે ભિન્ન રેખાઓમાં બંનેની આપણે દિશા લઈએ અને એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. ક્રોસ પ્રોડક્ટ 0 આવે અથવા કેમ કે બે રેખાઓની દિશા પોતે એક સદિશ જ છે. જે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ 0 થતો હોય એટલે કે શૂન્ય સદિશ થતો હોય, જે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થતો હોય, બરોબર, તે બે સદિશો કાં તો સમાંતર હોય કાં એકના એક હોય. કરેક્ટ? અથવા L બાર બરાબર K M બાર, આપણે એવું કહેતા હતા X બાર બરાબર K Y બાર, રાઈટ? કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. તો રેખાઓ સંપાતીનો અર્થ શું? તો કે એકની એક રેખા બે રીતે રજૂ નહીં, અનંત રીતે રજૂ કરી શકાતી હોય છે. એ આપણે અગાઉ શીખી ગયેલા છે, બરોબર. અને સમાંતર હોય એટલે કે જેઓ છેદતી ના હોય. આ બંને વચ્ચેના ખૂણાનું માપ હંમેશા શૂન્ય હોય છે. આટલું તમને નોલેજ છે અને અત્યારે આપણે પાક્કું કરી દીધું. આજના જબરદસ્ત MCQ માં આપણે પ્રવેશ કરીશું. એકદમ સહેલા MCQ થી આપણે શરૂઆત કરીશું. પહેલી જે બે રેખાઓ આપેલી છે, પહેલી રેખા, એમાં આપણે કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. બીજી રેખામાં પણ કોઈ ફેરફાર કરવાનું જરૂર નથી. આપણે બંનેની દિશાઓનો ડોટ પ્રોડક્ટ જોઈ લઈએ તો 2 દુ 4 L1 બાર ડોટ L2 બાર માય ફ્રેન્ડ, બરોબર, બરાબર 4 વત્તા 6 માઇનસ 10 એટલે થઈ ગયું 0. જબરદસ્ત કામ પત્યું. બે રેખાઓની દિશાઓ પરસ્પર લંબ છે એટલે કે રેખાઓ પરસ્પર લંબ છે એટલે એંગલ π/2 થશે. એટલે એ પરસ્પર લંબ છે એમ પૂછેલું છે. સમતલીય છે, સંપાતી છે, સમાંતર છે, એ પછી આપણે ડિસાઈડ કરી શકીશું, રાઈટ? હવે લંબ આવી ગયા. કરેક્ટ. ગજબ દાખલો છે, મસ્ત દાખલો છે. આમાં આપણે તમને જે સૂત્ર શીખવાડ્યું હતું, જે રીત શીખવાડી હતી, કે શું રીત શીખવાડી હતી? કે ટી હોય, કે હોય, લેમડા હોય, એના જે સહગુણક એટલે રેખાની દિશા, બાકી જે વધે એ બિંદુ. આમાં આપણે લંબ શબ્દ પણ છે એટલે આપણે પહેલું બે રેખાઓની દિશા શોધીશું, પછી એનો ડોટ પ્રોડક્ટ ચેક કરી જોઈશું થાય છે કે નહીં થતો. નેક્સ્ટમાં જઈએ. ચાલો હવે આપણે આગળ વધીએ. તો પહેલી જે રેખા છે એની દિશા માય ફ્રેન્ડ ટી ના સહગુણકો મૂકીશું. 1 -1 -2. બીજી રેખાની દિશા લઈશું L2 બાર. ચલો, કે ના સહગુણકો 1 -1 -2 હોતા. તો જોતા જ ખબર પડી ગઈ કે બંને રેખાઓની દિશા તો સેમ આવે છે. એટલે L1 બાર ઇન્ટુ L2 બાર કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. આ કન્ડિશનમાં કાં તો બંને રેખાઓ બે સમાન સદિશો હોય, x બાર ક્રોસ x બાર શું થાય? શૂન્ય સદિશ થાય, રાઈટ? ઓકે. એટલે હવે બે શક્યતા છે, કાં તો રેખા સમાંતર છે કાં તો સંપાતી છે. હવે સંપાતી એટલે કે એકની એક રેખા છે, એ ચેક કરવાની રીત તમને પહેલી વાર બી કદાચ તમે સમજતા હો, શાંતિથી સમજજો. બેમાંથી કોઈ એક રેખા લેવાની, એનું બિંદુ, બેમાંથી કોઈ એક રેખાનું બિંદુ બીજી રેખામાં મૂકવા. બિંદુ એટલે શું? તો કે x યામ, y અને z યામ. તો જે પહેલી રેખાના બિંદુનું x યામ હોય એ બીજી રેખામાં જ્યાં x દેખાય ત્યાં મૂકવાનું, y યામ જ્યાં y દેખાય ત્યાં મૂકવાનું, z યામ જ્યાં z દેખાય ત્યાં મૂકવાનું. જો એક સરખો k અથવા લેમડા અથવા t આવે તો સમજવાનું કે બિંદુ રેખા પર છે, એટલે કે રેખા એકની એક છે, એટલે કે સંપાતી છે. જો કે જુદા જુદા આવે તો સમજવાનું કે સંપાતી નથી, તો બીજું ઓપ્શન આવે સમાંતર છે. કારણ કે સમાંતરમાં શું હોય? બે રેખાઓનું એક પણ બિંદુ સામાન્ય ના હોય. ક્લિયર થઈ ગઈ આટલી નોટ્સ?
આટલી નોટ્સ કાયમ માટે યાદ રાખજો. હવે આપણે પહેલી રેખાનું બિંદુ લઈશું અને બીજી રેખામાં મૂકીશું. તો પહેલી રેખાનું બિંદુ એ બાર જે છે એ કઈ રીતે મળશે? તો કે ટીના સહગુણક સિવાય જે વધે, પહેલામાં 3 વધે છે, બીજામાં 1 વધે છે અને ત્રીજામાં -2 વધે છે. આ જે બિંદુ છે એ આપણે બીજી રેખામાં જ્યાં x દેખાય ત્યાં બકા આપણે x યા મૂકીશું રાઈટ, y દેખાય ત્યાં y યા મૂકીશું અને z દેખાય ત્યાં z યા મૂકીશું. હવે આપણે ત્રણેયના કે શોધીશું. ત્રણેયના કે આપણને એક સરખા મળ્યા, એટલે કે પહેલી રેખાનું બિંદુ બીજી રેખાનું સમાધાન કરે છે, એટલે કે બંને રેખાઓ સંપાતી છે, એકની એક છે. 3 માંથી કોઈ પણ એક કે ભિન્ન આવે કે 3 કે ભિન્ન આવત તો આપણે લખત કે રેખાઓ સમાંતર છે. આપેલું પહેલી રેખાનું બિંદુ બીજી રેખામાં સમાવેશ થતો નથી, આવેલું નથી, તે માટે. સરસ, બહુ જબરદસ્ત MCQ આપણે સમજ્યા, બહુ મજા આવી ગઈ. કોઈક રેખા છે એ x અક્ષ y અક્ષની ધન દિશા સાથે π/4 ખૂણો બનાવે છે, π/4, તો z અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવશે? તો આપણી જોડે સ્ટાન્ડર્ડ આપણે સમીકરણ શીખી ગયા છીએ કે cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા બરાબર 1. માટે cos² π/4 પ્લસ cos² π/4 પ્લસ cos² ગામા બરાબર 1. 1/√2 નો સ્ક્વેર, cos 45 અને sin 45 ની કિંમત 1/√2 છે, બરોબર. cos² ગામા બરાબર 1, એટલે 1/2 પ્લસ 1/2 પ્લસ cos² ગામા બરાબર 1. 1 પ્લસ cos² ગામા બરાબર 1. cos² ગામા બરાબર 0, માટે cos ગામા બરાબર 0 બરાબર માય ફ્રેન્ડ cos π/2, એટલે ગામા થશે π/2. સરસ, મસ્ત MCQ પૂરા થયા. ગજબ દાખલો છે આ. વચ્ચેનું લઘુત્તમ અંતર પૂછે, આપણને 2 રેખાઓ આપી છે, એની વચ્ચેનું આપણે લઘુત્તમ અંતર પૂછે, ન્યૂનતમ અંતર પૂછે, ટૂંકામાં ટૂંકું અંતર પૂછે કે લંબ અંતર પૂછે, એ વાત અલગ થઈ જાય. પણ અહીં આપણને 2 રેખાઓ વચ્ચેનું શું પૂછ્યું છે? લઘુત્તમ અંતર, ન્યૂનતમ અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, નજીકમાં નજીકનું અંતર. આ શબ્દોની મારામારી હોય છે. અહીં આપણને જે 2 રેખાઓ આપી છે સ્પષ્ટ દેખાય છે કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ છે, આપણે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. એટલે એકદમ શાંત ચિત્તે આપણે રેખાની દિશા શોધીશું. પહેલા બંને રેખાની દિશા લઈએ. પહેલી રેખાની દિશાને આપણે L કહીશું. તો પહેલી રેખાની દિશા થશે 3 -1 1 અને તેનું બિંદુ થશે A બરાબર 3 8 અને 3, બરોબર. બીજી રેખાની આપણે દિશા લઈશું તો મળશે -3 2 4 અને B થઈ જશે. શાંતિ, કોઈ ઉતાવળ નથી. -3 -7 અને 6. આપણને 2 રેખાઓ વચ્ચેના લઘુત્તમ અંતરનું સૂત્ર ખબર જ છે કે B - A એટલે કે AB સદિશ ડોટ L ક્રોસ M, રાઈટ. એનો બકા માનાંક લેવાનો ડોટ પ્રોડક્ટ કરી, કારણ કે અંતર હંમેશા ધન આવે, અને નીચે L ક્રોસ M. આ સૂત્ર તમે શીખી ગયા છો. ઘણી વખત L1 ડોટ L1 ક્રોસ L2 પણ ઘણા લોકો લેતા હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી. ઘણા A માંથી B પણ બાદ કરતા હોય છે, રાઈટ. ઓકે, નેક્સ્ટમાં જઈએ આપણે. હવે આપણે શું કરી શકીશું?
તો આપણે પહેલા L બાર ક્રોસ M બાર ની પ્રોસેસ કરીશું. તો શાંતિથી L બાર ક્રોસ M બાર, જરાય ચિંતા કરવાની નથી. 3 નિશ્ચાયક લઈશું. પહેલા નિશ્ચાયકમાં x યામ નહીં લઈએ આપણે, -1 1 2 4. બીજા નિશ્ચાયકમાં માઇનસ આગળ લખીશું અને y યામ નહીં લઈએ, એટલે 3 1 -3 4. શાંતિથી. ત્રીજામાં આપણે z યામ નહીં લઈએ, એટલે શું થશે? 3 -1 -3 2. પેલી બીજી નિશ્ચાયક વાળી રીતે પણ તમે ગણી શકતા હો છો. હવે અહીં થશે -4 -2 x યામ માટે, 12 માઇનસ છે 12 -+3, અહીં થશે 6 -3, રાઈટ. -+3 થઈ જશે એટલે 3 વધશે. અહીં આપણે જોઈ શકીશું તો -6 -15 અને 3 આ L બાર ક્રોસ M બાર આવી ગયો છે. હવે આપણે સાથે સાથે નીચે જ B બાર -A બાર એટલે કે આપણો AB સદિશ શોધીશું. શાંતિથી B માંથી એને બાદ કરી દઈએ. ચાલો, B માંથી એને બાદ કરો. -3 -6 થવાનું છે. -7 -8 -15 થશે. બધા 6 માંથી 3 જશે, 3 થશે. આ બેનો ડોટ પ્રોડક્ટ આપણે લઈ લઈએ. ડોટ પ્રોડક્ટ બરોબર. તો છાએ 36 વત્તા 225 વત્તા 9, 36 ને 9 45 અને 25 270 થશે. આ થયા 270. હવે આપણે સાથે સાથે આ L બાર ક્રોસ M બાર જે છે, આ દાખલો 1 થી વધારે માર્કમાં પણ પૂછી શકે છે, પણ ગુજકેટ લેવલમાં 1 માર્કમાં પણ પૂછી શકે છે, એટલે સ્પીડ આવવી જોઈએ તમારે. 36 225 અને 9. અગાઉ આપણે આનું ટોટલ 270 કરી ચૂક્યા છીએ. કરેક્ટ? ઓકે, ડન થઈ ગયું. અંશમાં આવશે પ્યોર 270, છેદમાં આવશે √ 270, એટલે અંશમાં વધશે √ 270. 270 ને આપણે ગણી શકીશું 9 ગુણ્યા 30, તો 9 નું સ્ક્વેર રૂટ નીકળશે 3, 30 નું નીકળશે નહીં, 3 √ 30 જવાબ આવી જશે. આ રીતે 1 થી વધારે માર્કમાં દાખલો તમને પૂછાયો હોય એટલે જ આપણે લીધો છે કે 1 થી વધારે માર્કમાં દાખલો પૂછાયો હોય તો તમારી પાસે આ રીત હોય, એકદમ સ્ટાન્ડર્ડ રીતે ધીરજપૂર્વક તમે ગણી શકો. એની પ્રેક્ટિસ માટે જ આપણે લીધો છે. ગુજકેટ લેવલમાં કે JEE લેવલમાં 1 થી વધારે માર્કમાં પણ પૂછી શકે છે. પાછો એ જ રીતનો દાખલો ફરીથી તમને એક પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે આપણે આ લીધો છે. શાંત ચિત્તે એવી જ રીતે ગણીએ. બંને રેખાઓ તમે જોઈ શકો છો XYZ ના સહગુણકો 1 છે, એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ ગોઠવેલી છે. તો આપણે પહેલી રેખાની દિશાને શાંતિથી બકા L બાર કહીએ. 3 1 અને 2 મારી જોડે જોડે તમે ગણતા જશો. બીજી રેખાની દિશાને શાંતિથી 1 2 અને 3 કહી શકાય. કરેક્ટ? સાથે સાથે બિંદુ પર લખી કાઢીએ એટલે રેખાઓનું કામ પૂરું થાય. ધીરજપૂર્વક. વચ્ચે પ્લસ છે બધામાં, એટલે -1 -2 -1 થશે. બીજા બિંદુમાં બરોબર અહીં 2 -2 અને અહીં 3 થશે. યસ માય ફ્રેન્ડ. હવે L બાર ક્રોસ M બાર. નાઇસ. તો શું કરવાનું? તો કે આપણે 3 નિશ્ચાયક બનાવીએ છીએ. પહેલા નિશ્ચાયકમાં x નહીં લઈએ, 1 2 2 3. બીજા નિશ્ચાયકમાં આપણે y નહીં લઈએ, 3 2 1 3. ત્રીજા નિશ્ચાયકમાં તમારે z નહીં લેવાનું, 3 1 1 2. કરેક્ટ માય ફ્રેન્ડ? ઓકે. હવે આપણે એનો ક્રોસ પ્રોડક્ટ લઈ લઈએ. તો કે 3 ઓછા 4 મળે છે, 12 પહેલા માઇનસ છે, 9 ઓછા 2 મળે છે, અને અહીં 6 ઓછા 1 મળે છે. કરેક્ટ? ઓકે. -1 -7 અને 5. આ થઈ ગયો L બાર ક્રોસ M બાર. L બાર ક્રોસ M બાર થઈ ગયો. હવે
નીચે આપણે બી બાર માઇનસ એ બાર શોધી લઈએ, પછી એમનો આપણે ડોટ પ્રોડક્ટ પણ શોધી નાખીશું. ચલો, 2 ઓછા ઓછા 1 એટલે 3, ઓછા 2 ઓછા 2, બે સમાન સંખ્યાઓની બાદબાકી 0, 3 ઓછા ઓછા 1 એટલે 4 થશે. હવે આ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ તો જવાબ આવશે -3, 0, 5 ચોકુ 20, માય ફ્રેન્ડ 17 થઈ ગયું. બહુ સરસ પતી ગયું. હવે આમનો આપણે માનાંક લઈએ, માનાંક. જય ભગવાન. તો માનાંક શું થશે? તો 1, 49 અને 25 એટલે 75. 75 એટલે 5 વર્ગમૂળ 3. અંશમાં તમને ખબર છે કે આ આવશે અને છેદમાં આપણે આગળ સૂત્ર શીખવાડ્યું તો આ આવશે. જવાબ આવી ગયો. 1 થી વધારે માર્ક માટેના આ બહુ જ ઉપયોગી દાખલા છે અને ગુજકેટ લેવલમાં પણ 1 માર્કમાં કેવી રીતે શાંત ચિત્તે ગણી શકાય એની આપણે શાંતિથી પ્રેક્ટિસ કરી. આગળ આપણે જબરદસ્ત દાખલાઓ લેવા છે, બહુ મજા આવશે. જો આમાં પણ 2 રેખાઓ જે છે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં પહેલી રેખા તો આપેલી છે, બીજી રેખા આપણને સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપેલી નથી. એક સામાન્ય ફેરફાર કરીને આપણે લખીશું, કોઈ પણ ચિંતા વગર. પહેલું આપણે પહેલી રેખાની દિશા લખી નાખો ને ભાઈ, તો કે 2, 1, 3 હે ભાઈ, અને એનું બિંદુ લખી કાઢીએ તો કે સર 0, 0 એન્ડ 0. બહુ મસ્ત પૂરો થયો. હવે જે બીજી રેખા છે એની દિશા લખવા માટે આપણે આ 2 છે, હવે ટાઈમ નહીં બગાડીએ, અહીં 1 આવે અને અહીં આને આમ ફેરવીશું એટલે શું થઈ જશે? -3/3. જે માઇનસ આવે નીચે પ્લસ કરી નાખશે, ટાઈમ ના બગડે એટલા માટે. એટલે આપણને અહીં 3 મળશે. કરેક્ટ? ઓકે. અને જે બી બાર છે એ બી બાર આપણને મળશે મહિલાઓ 2, -1 અને 3. કરેક્ટ? ડન થઈ ગયું. શાબાશ. હવે આપણે સ્પષ્ટ અહીં નક્કી થઈ ગયું છે કે L બાર અને M બાર બંને સેમ આયા, એટલે હવે ડોટ પ્રોડક્ટ શોધીને લંબ વિશે વિચારવું એ વસ્તુ વ્યાજબી નથી, લંબ થવાનો જ નથી. કરેક્ટ? ઓકે. હવે બીજો પ્રશ્ન આવ્યો કે બંને રેખાઓની દિશાઓ અગાઉ આપણે એમસીક્યુમાં શીખ્યા હતા, સમાન આવે ત્યારે શું લઈ શકાય? સંપાતી અથવા સમાંતર. હવે એની વચ્ચે આપણે ડિસ્કશન કરવા માટે આપણે રીત શીખવાડી હતી. કોઈ પણ એક રેખાનું બિંદુ બીજી રેખામાં મૂકવાથી ત્રણેય બરાબર વચ્ચે ત્રણેય કે સમાન આવે છે. તો આપણે મૂકીએ, બીજું બિંદુ પહેલી રેખામાં મૂકો અથવા પહેલું બિંદુ બીજી રેખામાં મૂકો તો તમે જોઈ શકશો તો કે 2/2 થશે. આપણે બીજી રેખાનું બિંદુ પહેલી રેખામાં મૂકીએ છીએ, -1/1 થશે અને 3/3 થશે. તો એક ઉતાવળ ના કરતા -1 અને 1 આ વસ્તુ સમાન થતી નથી, ગાણિતિક રીતે શક્ય નથી. માટે આ બિંદુ રેખા પર નથી, એટલે કે રેખાઓ થઈ ગઈ સંપાતી, કેન્સલ અને સમાંતર. વેલકમ બેક. રાઈટ? જો સમાધાન થયું હોત તો સંપાતી લખત. આનો પણ આપણે આગળ એક એમસીક્યુ સોલ્વ કરી લીધો. મેં પહેલેથી જ વાત કરી હતી કે આજના એમસીક્યુ કદાચ તમે પહેલી વખત જોતા હોય એવું પણ રાખશે. અહીં આપણને 2 બિંદુ આપ્યો છે, એ 2 બિંદુમાંથી પસાર થતી રેખાની આપણે ડિકોસાઇન શોધવી છે. એટલે ડિકોસાઇનની ડેફિનેશન આપણે તમને સમજાવી હતી. શું કરવાનું? તો કે પહેલું આપણે આ 2 બિંદુમાંથી પસાર થતી સદિશ શોધવો પડશે. એમનો સદિશ એટલે કે બી માંથી આપણે બાદ કરીશું, પછી એનો મૂલ્ય શોધીશું, પછી 2 નો ભાગાકાર કરીશું. જે આવે એને એકમ સદિશ કહેવાય. એ એકમ સદિશના જે ઘટકો છે એને cos આલ્ફા, cos બીટા, cos ગામા અથવા L, M અને N આપણે કહેતા હોય છે. આની નોટ્સ આપણે બહુ ડિટેલમાં સમજાવી હતી. હવે આપણે પહેલું AB સદિશ શોધીશું તો 3, 3 અને 3. તો AB સદિશનું મૂલ્ય થશે 9 + 9 + 9 √27 માય ફ્રેન્ડ 3√3.
એટલે હવે આનો એકમ સદિશ બહુ મજામાં આવશે, બહુ જબરદસ્ત થશે એનો એકમ સદિશ. શું થશે? 1/√3 1/√3 1/√3. આને કહેવાય cos આલ્ફા, cos બીટા અને cos ગામા. આપણે અગાઉ આ શીખી ગયેલા હતા. હવે આમાં આને હું √3 વડે ભાગી નાખું, ગુણી નાખું, √3 વડે ગુણી નાખું તો શું મળે? 1 1 1. એને આ રેખાની દિશા તરીકે પણ આપણે અગાઉ દાખલાઓમાં સ્વીકારતા હતા. રાઈટ, નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ. બહુ મસ્ત દાખલો છે. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે એના અંશ જે છે એ ફક્ત x, y અને z જ હશે. હવે જે રેખાની દિશા છે એટલે કે છેદ છે એ આપણે નક્કી કરવાનો છે, બરોબર. માપના દિક ખૂણાવાળી રેખાઓનું સમીકરણ શોધો. એટલે આપણે રેખાની જે દિશા L બાર થશે એ થશે cos માય ફ્રેન્ડ 5π/6, હારું cos 3π/2 અને cos π/3 થશે શાંતિથી. તો cos 5π/6, cos π/6 ની કિંમત તમને આવડતી હોય, √3/2 આને કહેવાય 150. બીજા ચરણમાં cos ઋણ છે. cos 5π/4 ની કિંમત છે, π/4 ની 1/√2, 3π/4 એ બીજા ચરણમાં 135 તરીકે આવે એટલે એ માઇનસ થશે અને આ 1/2 થશે, બરોબર. હવે રેખાનું આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ છે x - x1/L1. પાછું રિવિઝન કરાવી દઉં તમને. y - y1/L2, z - z1/L3. એમાં આપણે આ કિંમત મૂકીશું તો x -0 આવશે, બિંદુ ઉગમ બિંદુથી પસાર થાય છે, -√3/2 થશે, y -1/√2 થશે, બરોબર, અને z 1/2 થશે. હવે આપણે રેખાની કન્ડિશન જોઈશું તો અંશ આનો આ જ રાખ્યો છે, કરેક્ટ. તો હવે આપણે શું એવું કરીએ તો આપણને જવાબ આના જેવો મળે. તો આપણે જે છેદ છે એ બધાને -2 વડે ગુણીએ. શેના વડે ગુણીશું? -2 વડે. એટલે અંશ આપણો મેન્ટેન રહેશે બકા, પણ હવે છેદ જોઈએ છે તો આને -2 વડે ગુણીએ તો અહીં √3 વધશે. આને -2 વડે, બધાને સમાન સંખ્યા વડે ગુણીએ છે એટલે અહીં +√2 આવશે, અહીં -1 આવશે માય ફ્રેન્ડ. એટલે આપણી રેખા પ્રગટ થઈ જશે. બહુ શાંત ચિત્તે દાખલો રિપીટ કરવા જેવો છે. બહુ મજા આવે એવો દાખલો હતો. આપણે એને શાંતિથી પૂરો કર્યો. હવે આજના આપણે સ્પેશિયલ MCQમાં પ્રવેશ કરીશું. બહુ મજા આવશે, તમને બહુ જ મજા આવશે. આપણને એવું કીધેલું છે કે આ જે રેખા જે આપણને આપી છે એ રેખાના દિક ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા હોય તો cos આલ્ફા પ્લસ cos બીટા પ્લસ cos ગામા. તો એકદમ સિમ્પલ છે. આનું આગલા MCQમાં આપણે રિવિઝન કર્યું હતું કે આપણે આ રેખાની દિશા શોધીશું, પછી એનું મૂલ્ય શોધીશું, પછી આપણે એકમ સદિશ શોધીશું, બરાબર. એ જે આવે એ cos આલ્ફા, cos બીટા, cos ગામા આવશે અને પછી એમનો આપણે સરવાળો કરીશું. એકદમ સિમ્પલ છે. પણ રેખાને આપણે સારી રીતે એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં ગોઠવવા માટે x - 3/4 બરાબર z થશે. અહીં y -2/-3 = z થશે. એટલે આને વ્યવસ્થિત ગોઠવીએ. x - 3/4, રાઈટ, y -2/-3 એકદમ જોરદાર, z -0 માય ફ્રેન્ડ /8. બહુ મસ્ત કામ થઈ ગયું. આપણે રેખાની દિશાની જ જરૂર છે, બરાબર. L બાર 4 - 3 1. એકદમ શાંતિથી એનું મૂલ્ય શોધીએ. માનાંક L બાર એટલે 16 + 9 + 1. 16 ને 9 25 અને 1 √26 થઈ ગયું. હવે દરેકને આપણે ભાગી નાખીએ તો L બાર અપોન માનાંક L બાર થશે છે 4 / √26 -3 / √26.
આપણી નોટ્સ તમે શાંતિથી સમજ્યા હો તો કોઈ પણ દાખલો તમે શાંતિથી ગણી શકો છો. આને કહેવાશે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. આપણે આ ત્રણેયનો સરવાળો શોધવાનો હોવાથી 4 અને 1 5, 4 ને 1 5 માંથી 3 ગયા એટલે 2√26. ઓકે, તો 2√26 ગુજકેટ 2017 નો જબરદસ્ત MCQ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ MCQ માં આપણે જઈએ. બહુ મસ્ત દાખલો છે, જબરદસ્ત દાખલો છે. રેખા પસાર થાય છે 1 -3 અને 5. એટલે આપણે પહેલા જ જોઈ લેવાનું x - 1 y + 3 z - 5. બરોબર, આવું એક અને માત્ર એક જ વિકલ્પ છે B. પરંતુ આ પૈકી એક પણ નહીં, એ તમને દ્વિધામાં મૂકી શકે એમ છે. પરંતુ આપણે લખ્યું છે કે પસાર થતી રેખાઓનો સદિશ યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. તો આ આપણે 4 થી 5મી વાર રિપીટ કરીએ છીએ. તો તે રેખાઓની દિશા શું થાય? 1/√3, 1/√3 અને 1/√3. પરંતુ આપણે √3 વડે ગુણીને શું નક્કી કરતા હતા? 1, 1 અને 1. એટલે આપણો B વિકલ્પ સાચો થઈ ગયો. x - 1/1, y + 3/1, z - 5/1. રાઈટ, મજા આવી ગઈ. જબરદસ્ત સ્પેશિયલ MCQ માં આગળ આપણે જઈએ તો આમાં આપણને માંથી પસાર થતી રેખાનું સમમિત સ્વરૂપ પૂછ્યું છે. સમમિત સ્વરૂપ એટલે આપણે સાદા ફોર્મમાં લખવાનું છે. તો આપણે અગાઉના MCQ માં એકવાર વાત કરી હતી કે 2 બિંદુ આપેલા હોય તેમાં બિંદુ તરીકે આપણે પહેલું બિંદુ લેવાનું અને દિશા તરીકે બીજી રેખામાંથી બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરવાનું. તો આપણને અહીં A બાર તો આપણો સિક્યોર છે 3, 1, -1. AB સદિશ એ આપણી દિશા થશે, L બાર થશે માય ફ્રેન્ડ 0, 1, બરોબર, -5 આવું થશે. રાઈટ, એટલે રેખાનું સમીકરણ આવું થાય x - 3/0, y - 1/1, z + 1/5 = k. આવું આવે. રાઈટ, અથવા લેમડા આવે. તો મેં તમને આને રીત શીખવાડી હતી કે x - 3/0 બરાબર k કહેવાય આને. એટલે x - 3 બરાબર આ 0 ગુણાશે એટલે 0 થશે. એટલે x = 3. અહીં અલ્પવિરામ કરવાનો રિવાજ છે. હવે y - 1 છેદમાં 1 લખું ના લખું ચાલે, z + 1/5. આ રીતે રેખાને લખવાનો રિવાજ છે. આ બે બેઠું કોપી મારવાનું હોય છે. તો આપણો જવાબ તમારી સમક્ષ જ છે. ઓકે, અહીં આપણે -5 લખવાના છે. કરેક્ટ. ઓકે, આન્સર આવી ગયો, મજા આવી ગઈ. નેક્સ્ટ સ્પેશિયલ MCQ માં આપણે જઈએ તો એવું લખેલું છે કે આ બંને સદિશો સમદિશ છે. અગાઉ આપણે આવો એક દાખલો ભણાયેલો છે લેક્ચર નંબર 1 માં. રાઈટ, તો એ મુજબ તમે અહીં કે અંગે છે 2 રેખાઓની દિશા સમાન છે. તો આપણે 2 સદિશોની દિશા સમાન હોય તો આપણે લખતા હતા x બાર બરાબર k y બાર. એવું કંઈ ફિક્સ નથી કે જ લખો, કોઈ પણ અજ્ઞાત આપણે અચળ લખી શકીએ. તો અહીં આપણે m લઈશું કારણ કે k આપણી જોડે એંગેજ છે. એટલે L બાર બરાબર L1 બાર બરાબર આપણે m ઇન્ટુ લેમડા લખો તોય ચાલે. શું લખીશું? L2 બાર. ચાલો, પહેલી રેખાની દિશા આપણે લઈએ તો k - 3 9 આવે. અહીં m આવશે 1, 1 અને k. સરખાવો કે m એકા m એટલે k અને m સમાન લેવાના છે. -3 બરાબર m આવી ગયા -3 એટલે k ઓટોમેટિક થઈ ગયા -3. આપણો જવાબ સાચો છે કે નહીં એ ચકાસવા માટે કેમ, બરોબર, k અને m બંને -3 છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીં થઈ જાય છે. એટલે k બરાબર -3 આપણો જવાબ આવી ગયો. બરાબર. તો બહુ જ આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. ઘણું જ આપણે સારા MCQ શીખ્યા. તમારું નોલેજ ઘણું અપડેટ થયું. ગુજરાત બોર્ડમાં 4 માર્ક, ગુજકેટમાં પણ 3 થી 4 માર્ક આ ચેપ્ટરના MCQ પૂછવાની ફૂલ શક્યતા છે.
ઓકે, તો તમને આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક મળે એવી શુભેચ્છા સાથે આપણે વિદાય લઈએ. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ ચેપ્ટર માટે તૈયાર રહેજો. વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરી તમારી પ્રાર્થનામાં અમારી ટીમને યાદ રાખજો. જય સ્વામિનારાયણ.